हेलो, गुड मॉर्निंग। हूँ છું રોહિત પ્રજાપતિ ગીતા વિદ્યાલયના માધ્યમથી મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું। કોરોનાની પરિસ્થિતિમાં જ્યારે શાળાઓ બંધ છે ત્યારે આપણે આ ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીઓને અસરકારક ભણતર મળી રહે, શિક્ષણ મળી રહે એ માટે આપણે સતત પ્રયાસો કરી રહ્યા છીએ। તો હવે આપણે આગળના જે વિડીયોની અંદર જે પ્રકરણ 2 આપણું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે આપણે જે શીખ્યા હતા 2.1 ની અંદર દાખલા નંબર 1, જેનાથી આગળ હવે આપણે દાખલા નંબર 2 તરફ જઈએ છીએ। તો આપણે આપણા દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ। આપણો દાખલા નંબર 2 છે એની અંદર આપણને કીધું છે કે ઉતરતા ક્રમમાં ગોઠવો। હવે સાદી એવી સંખ્યા જો હોય તો આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આપણને સરળતા રહેતી હોય, પણ અહીંયા અપૂર્ણાંક સંખ્યાઓ જ્યારે આપી છે અને એ અપૂર્ણાંક સંખ્યાઓને આપણે જ્યારે ઉતરતા ક્રમમાં ગોઠવવાની હોય ત્યારે આપણા માટે પહેલા તો એને સરળ બનાવવી જરૂરી છે। જો છેદ સરખા હોય તો કશું કોઈ પ્રોબ્લેમ થતો નથી, કોઈ તકલીફ નથી પડતી, પણ આ એવી વસ્તુ છે કે જ્યાં તકલીફ પેદા કરે, કારણ કે આમાં છેદ સરખા નથી। કારણ કે પહેલી સંખ્યા છે આપણી 2/9 છે, બીજી 2/3 છે, ત્રીજી છે 8/21, બરાબર? એટલે 8/21 છે। આ રીતે ત્રણ અપૂર્ણાંક સંખ્યાઓ આપણને આપી છે કે જેના છેદ સરખા નથી, અને એ છેદ સરખા નથી અને આપણે એ સંખ્યાને શેમાં કરવાની છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। આપણને બધાને ખબર છે કે ચડતો ક્રમ નીચે બીજા ધોરણથી આપણે શીખતા હોય કે ચડતો ક્રમ તો કે પહેલા નાની આવે, પછી એનાથી મોટી આવે, પછી એનાથી મોટી આવે, આ રીતે આપણે સંખ્યાને ગોઠવતા જતા હોઈએ। એ જ પ્રમાણે ઉતરતા ક્રમમાં આપણે પહેલા મોટી સંખ્યા લેતા હતા, પછી એનાથી નાની આવે, પછી એનાથી સહેજ નાની આવે, પછી એનાથી નાની, એટલે ક્રમિક આપણે મોટાથી નાની તરફ આવતા હતા અને ચડતા ક્રમમાં નાનાથી આપણે કે બાજુ જતા હતા? મોટા તરફ જતા હતા। તો આપણે પેલા સંખ્યા છે આપણને 2/9 આપી છે, 2/3 આપી છે, એટલે છેલ્લે છે 8/21। તો આ સંખ્યાઓને મારે જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવી હોય, ઉતરતા ક્રમમાં ગોઠવવી છે, તો પહેલા તો એક વસ્તુ છે કે મારે આ દરેક સંખ્યાઓના પહેલા તો શું કરી દેવાના? છેદ સરખા કરવા પડે। જો છેદ સરખા હશે તો મને એને ગોઠવવામાં તકલીફ નહીં પડે। તો એના માટે મારે શું કરવું પડે? તો કે પહેલા મારે છેદ સરખા કરવા માટે શું કરવાનું? તો કે લસા શોધવો પડે। શું કરવું પડે? લસા શોધવો પડે। તો હું અહીંયા નીચે 9, 3, 21 આ ત્રણ જે સંખ્યાઓ છે, આ ત્રણે ત્રણ સંખ્યાઓનો શું કરી દઈશ? લસા શોધી દઈશ। તો અહીંયા આપણે લસા શોધીએ છીએ 9, 3 અને 21 નો। આપણે પહેલા જ વાત કરી હતી કે લસા શોધતા એટલે અવિભાજ્ય સંખ્યા તરીકે પહેલા 2 ને લેવાની। જો 2 વડે એક પણ સંખ્યાનો ભાગ ના ચાલતો હોય તો જ આપણે પછી આગળ 3 લેવાની। 3 થી પણ ના ચાલે જ્યારે એક પણ સંખ્યા, ત્યારે આપણે આગળ 5 લેવાની। આ રીતે ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ શું કરવાની? તમારે ભાગ ચલાવવા માટે લેવાની રહેશે। તો અહીંયા પહેલા એક વસ્તુ છે કે 2, તો 2 થી આપણે ચાલુ કરીએ છીએ તો 2 ના ઘડિયામાં 9 નથી આવતા, 2 ના ઘડિયામાં 3 નથી આવતા, કે 2 ના ઘડિયામાં 21 નથી આવતા। તો આપણે અહીંયા 2 વડે ભાગ ચાલતો નથી, તો આપણે એને કેટલા વડે ચલાવીશું? તો કે 3 વડે ભાગ ચલાવીએ છીએ આપણે। તો 3 નો ઘડિયો બોલીએ જ્યાં સુધી સંખ્યા જાય ત્યાં સુધી અટકીએ નહીં। તો 1 3 3 2 6 3 તરી 9, બરાબર? એ જ પ્રમાણે 3 1 3, બરાબર? આ ચોપડી ગુણાકારી સંખ્યા ઉપરની થઈ જશે તમારે। 3 × 3 કરો તો કોના 9 મળી ગયા, 3 × 1 કરે તો કોના 3 મળી ગયા। હવે 3 સિત્તા કેટલા થશે? 21। તો ઉપરની સંખ્યા મળી ગયા આપણને। હજુ બી આપણે એક વસ્તુ છે કે જો 3 વડે ભાગ ચાલે હોય તો 3 વડે ચલાવવાનું, ના ચાલે તો એની આગળ એવી બધી સંખ્યા લેવાની। તો જે 3 વડે ચલાવીએ છીએ આપણે તો 3 1 3 અહીંયા થાય છે, બરાબર? તો 3 1 3 થઈ ગયા તો 3 વડે ભાગ ચાલે, અહીંયા તો 7 ને 3 વડે ચાલતા નથી તો 7 ના 7। હવે જે સંખ્યાઓ છે હવે ખાલી એક 7 જ છે, તો 3 વડે 3 ના ઘડિયામાં 7 ના આવે। એના પછીની સંખ્યા લીધી 5 અવિભાજ્ય ભાગ ચલાવવાની, તો 5 ના ઘડિયામાં પણ 7 આવતા નથી। તો એના પછીની અવિભાજ્ય સંખ્યા કઈ લઈએ આપણે? 7 લઈએ, બરાબર? તો 7 વડે ભાગ ચલાવી દઈએ તો 1 ના 1, અહીંયા પણ 1 ના 1, અને અહીંયા 7 1 7, બરાબર? તો છેલ્લે નીચે આપણે બધી જ 1 1 1 1 મળી ગયા આપણને। તો આગળની જે સંખ્યાઓ મળી એનો આપણે ગુણાકાર કરીએ તો 3 × 3 × 7, 3 કરી 9, 9 સિત્તા કેટલા થશે? 63, બરાબર? 9 1 9, 9 2 18, 9 3 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54 અને 9 સિત્તા 63, બરાબર? 3 × 3 એટલે 3 કરી 9, 9 સિત્તા કેટલા થઈ ગયા? 63।
લસા કેટલો થઈ ગયો 63 થઈ ગયો. તો આપણે જ્યારે દાખલા કરતા તો આપણે લસા 63 કરી લેવાનો અને છેદ સરખા કરી દેવાનો. તો લસા 63 લેતા બરાબર. તો પહેલા તો આજે આપણું જે 2 નવમાંશ છે આ 2 નવમાંશના છેદમાં આપણે 63 કરવાના છે. તો 2 ના નીચે 9 છે તો 9 ના કેટલા વડે ગુણો તો 63 થાય. તો 9 ના કેટલા વડે ગુણીશું 7 વડે 9 સિત્તા. તો નીચે 7 વડે ગુણીશું ઉપર બી કેટલા વડે ગુણીશું 7 વડે. બરાબર. તો 7 દુ 14 નીચે 9 સિત્તા 63. બરાબર. એ જ પ્રમાણે બીજી સંખ્યા પણ લઈ લઈએ આપણે. તો બીજી સંખ્યા છે 2 ના છેદમાં 3. તો 2 ના છેદમાં 3 છે તો 3 ને કેટલા વડે ગુણવું તો મારે 63 થાય નીચે. તો આપણો 10 તરી તો 30 થઈ જાય, 20 તરી 60 થાય, 20 થી પણ 2 ની પર આગળની સંખ્યા 21. બરાબર. તો 21 તરી કેટલા થશે 63. બરાબર. તો ઉપર બી કેટલા વડે ગુણવા પડે નીચે જેટલી સંખ્યા વડે ગુણ્યું એટલા જ વડે મારે શું કરવા પડશે ઉપર ગુણવા પડશે. તો ઉપર બી કેટલા વડે 21 વડે. તો ઉપર 21 દુ 42 નીચે 21 તરી 63. એ જ પ્રમાણે આગળની સંખ્યા લઈએ આપણે 8 ના છેદમાં 21. તો 8 ના છેદમાં 21 છે તો 21 ને કેટલા વડે ગુણો તો 63 થાય. તો આપણે આગળ જોયું 21 તરી કર્યા તો અહીંયા પણ 21 તરી થઈ જશે. તો ઉપર બી કેટલા વડે 3 વડે ગુણાશે. 8 8 દુ 16 8 તરી 24. બરાબર. નીચે 21 તરી 63. હવે તમે જો દરેક સંખ્યા જે છે આપણી મળી છે પૂર્ણાંક સંખ્યા દરેક સંખ્યાનો છેદ કેવો થઈ ગયો સરખો. તે કામ કરીએ પહેલા તો ઉતરતા ક્રમમાં આપણે લખતા પહેલા એક વસ્તુ ગોઠવી દઈએ આપણે. ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો આ સંખ્યાને ગોઠવો તો પછી એની જે હતી એ સંખ્યાને ગોઠવો. તો પહેલા એક વસ્તુ આ સંખ્યાને ગોઠવી જોઈ લેવાની આપણે. પછી એના પછી આપણે એની જે સંખ્યા હોય એને મૂકી દેવાની એટલે આપણને જસ્ટ એક જવાબ આપણો મળી જાય. એક તો બધામાં પહેલા તો 63 બધામાં સરખા છે. હવે તમારે જોવાની કઈ સંખ્યા ઉપરની સંખ્યા જોવાની. અહીંયા 14 છે, અહીંયા 42 છે, અહીંયા 24 છે. બરાબર. છેદમાં તો 63 જ છે. ઉતરતો ક્રમ કીધો તો પહેલા કેવી સંખ્યા આવે મોટી સંખ્યા આવે, એના પછી કેવી આવે નાની આવે, એના પછી કેવી આવે નાની આવે. બરાબર. તો અહીંયા આપણે ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવતા હોઈએ તો ઉતરતા ક્રમમાં આપણે જ્યારે ગોઠવીએ છીએ તો પહેલા મોટી સંખ્યા કોણ તો મોટી સંખ્યા તરીકે 42 ના છેદમાં 63 છે. આ મોટામાં મોટી સંખ્યા છે. બરાબર. તો 42 ના છેદમાં 63 છે. આ ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવીએ છીએ તો પહેલી સંખ્યા તરીકે આપણે આ જ આવે ને. બરાબર. તો આ પહેલી સંખ્યા તરીકે જ્યારે આવે છે તો એની આગળની જે સંખ્યા હોય એને પહેલા લખી નાખવાની. તો કોણ છે કે 2/3. અને આવું ના કરવું તો પહેલા આ જે સંખ્યાઓ છે એને લખી દેવાની. પછી એના નીચે એની જે આગળની સંખ્યા હોય લખી દેવાની. તો પણ તમારી સંખ્યા મળી જશે. પરંતુ એ 42 ના છેદમાં 63 છે તેની આગળ કોણ છે 2/3. તો પહેલા 2/3. હવે આ મોટી પછી એની નાની કોણ આવે છે તો કે 24 ના છેદમાં 63 આવે છે. તો 24 ના છેદમાં 63 ની આગળ કોણ છે તો કે 8 ના છેદમાં 21 છે. બરાબર. પછી એ સૌથી છેલ્લે કોણ આવે છે તો કે 14 ના છેદમાં 63. તો 14 ના છેદમાં 63 ની આગળ કોણ છે તો કે 2 ના છેદમાં 9 છે. બરાબર. આ રીતે આપણે શું કરીએ છીએ ઉતરતા ક્રમમાં આપણે સંખ્યાને ગોઠવીએ છીએ. ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવતા હોય તો મોટી સંખ્યા પહેલા, એના પછી થોડીક નાની, એના પછી થોડીક નાની, આ પ્રમાણે શું કરવાની સંખ્યાને આપણે ગોઠવવાની રહેતી હોય છે. બરાબર. એટલે ઉતરતા ક્રમમાં પહેલા મોટી, એના પછી નાની, એના પછી અંતિ નાની, એના પછી અંતિ નાની, એટલે એ પ્રમાણે ક્રમિક ગોઠવતા હોઈએ છીએ. એટલે પહેલા તો આપણે શું કર્યું છે કે 2 નવમાંશ, 2/3, 8 ના છેદમાં 21 આ જે ત્રણ સંખ્યાઓ તમને આપી હતી તો આપણે શું કર્યું કે ઉતરતા ક્રમમાં જ્યારે આપણે ગોઠવવા હતા તો પહેલા તો શું કરી દીધું મેં એ સંખ્યાને પહેલા તો છેદ કેવા અપૂર્ણાંકમાં હતા, છેદ સરખા હતા. તો આપણે શું કર્યું કે બધાને સરખા દેખાડવા માટે તેને શું કરવું પડ્યું તો કે લસા શોધવો પડ્યો. તો નીચે 9 નો, 3 નો, 21 નો આ ત્રણે નો શું કરી દીધો અહીંયા લસા શોધી નાખ્યો. તો લસા મને કેટલો મળે છે અહીંયા 63 મળે છે. તો લસા હું 63 લઈ લઉં છું. પહેલા 2 ના છેદમાં 9 છે તો એને પહેલા તો બધાને સરખા બનાવવા છે મારે છેદ. તો એના માટે હું શું કરું 2 ના છેદમાં 9 છે તો 9 ને કેટલા વડે ગુણું તો 63 થાય. કારણ કે મારે 63 બનાવવાના છે. તો 9 ને મેં કેટલા વડે ગુણ્યા 7 વડે ગુણ્યા. તો ઉપર બી કેટલા વડે ગુણીશું એને 7 વડે જ ગુણીશું. બરાબર. તો ઉપર 7 દુ 14 નીચે 9 સીધા 63. એ જ પ્રમાણે 2/3 છે નીચે 3 છે 3 ને કેટલા વડે ગુણું તો 63 થાય. તો 21 તરી. તો જેટલા આપણે નીચે ગુણશું એટલા જ વડે મારે એને ઉપર ગુણવા પડશે. બરાબર. તો 21 દુ 42 નીચે 21 તરી 63. બરાબર. આ રીતે મેં શું કરી દીધું આ પણ સમસ્યાથી બનાવી દીધું બંને ઉપરના. હવે 8 ના છેદમાં 21 છે. હવે 8 ના છેદમાં 21 21 ને કેટલા વડે ગુણો તો 63 થાય. તો 21 તરી. તો નીચે જેટલા વડે ગુણે એટલા જ વડે મેં ઉપર ગુણ્યા 3 વડે. તો 8
8 તરી 24 ને 21 તરી 63. તો આ દરેક સંખ્યા કેવી થઈ ગઈ? સમસ્યાથી થઈ ગઈ. હવે આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે ઉતરતા ક્રમમાં જ્યારે ગોઠવવું હોય તો પહેલા મોટી સંખ્યા, એના પછી એનાથી નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા, એ રીતે ક્રમિક ગોઠવતી જવાની. તો આ બધામાં મોટી મેં જ્યારે જોયું તો મોટી મને 42 વળી પહેલી લાગી, એના પછી મને 24 લાગી અને એના પછી મને કોણ લાગી? 14 લાગી. બરાબર. તો પહેલી સંખ્યા આ આવે, બીજી આ રહી અને ત્રીજી આ. બરાબર. તો પહેલા નંબરો પર આ છે તો આપણે તો આ સંખ્યા નથી આપી રકમ ની, આપણે તો આ સંખ્યા આપી છે. તો આપણે એની આગળ નજર નાખી તો 42 ની આગળ કોણ છે? 2/3. તો પહેલા લખી નાખ્યા 2/3. એના પછી ઉતરતા ક્રમમાં ગયા તો એના પછીની સંખ્યા ક્રમિક કોણ આવતી હતી? તો 24 થાય છે 63. તો એની આગળ કોણ સંખ્યા હતી? એ કોની હતી? તો 8/21. તો ત્યારે 8/21. પછી એમથી ઉતરતા ક્રમમાં આગળ ગયા તો નાની સંખ્યા છેલ્લે કોણ હતી? કે 14/63. પણ આપણે રકમમાં એ નથી આપી તો 14/63 ની જગ્યાએ કોણ આપ્યું? 2 નો અંશ આપ્યું. તો આપણે ક્યાં મૂકી દીધા? 2 નો અંશ મૂકી દીધા છે. બરોબર. તો આપણે આ રીતે દાખલો કરવાનો રહેશે. બરોબર. આ રીતે આપણે ઉતરતા ક્રમમાં દાખલો ગણવાનો રહેશે. ઓકે. હવે આપણે પહેલો દાખલો જોયા પછી હવે આપણે અહીંયા બીજો દાખલો જોઈશું. તો પહેલા દાખલાની અંદર જે પ્રમાણે આપણે ગોઠવ્યું હતું એ જ પ્રમાણે બીજા દાખલામાં આપણે કરીએ. અહીંયા પણ આપણે પૂર્ણાંક સંખ્યા જ આપેલી છે. સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે મેં તમને અગાઉ પણ જે વાત કરી કે સંખ્યાને પહેલા તો કેવી કરવાની? છેદ કેવા જોઈએ? એના સરખા જોઈએ. બરાબર. છેદ સરખા છે તો તમે ઈઝીલી અને સરળતાથી ગોઠવી શકશો. પણ અહીંયા છેદ સરખા નથી. તો મેં જેમ પહેલા દાખલામાં કીધું હતું કે એ પ્રમાણે આપણે શું કરી દેવાનું છે? અહીંયા લસા શોધવાના રહેશે. બરાબર. તો પેલા 5 ના 7 ના અને 10 ના આ ત્રણ જે સંખ્યા નીચે આપેલી છે છેદમાં, આ ત્રણે ત્રણ સંખ્યાનો શું કરીએ છીએ? આપણે લસા કાઢીએ છીએ. તો પેલા 5 7 અને 10 નો લસા શોધીએ તો પહેલા જોઈએ છે કે 2 વડે ચાલે એવું કોઈ છે આપણા જોડે? તો કે હા, આ 10 ને 2 વડે ભાગ ચાલશે તો 2 ને લઈએ આપણે. 2 ને 5 વડે ચાલતું નથી તો 5 ના 5 મૂકી દઈએ. 2 ને 7 વડે નથી ચાલતું તો 7 ના 7 મૂકી દઈએ. પણ 2 ને 5 10 વડે ચાલે છે તો 2 પંચા કેટલા કરીએ છીએ આપણે? 10 થઈ ગયા. બરાબર. હવે 2 થી ચાલે એવું મારા મુજબ અંદર કોઈ છે નહીં. તમને કોઈને લાગતું હોય તો આપણે ટ્રાય કરી જોવાનું, પણ મન ના લાગે એટલે હું નથી કરવાનો. હવે 2 ના ઘડિયા કોઈ આવતું નથી. 3 નો ઘડિયો જોઈએ તો 3 ના ઘડિયા 5 ના આવે, 3 ના ઘડિયા 7 ના આવે, 3 ના ઘડિયા 5 પણ ના આવે. બરાબર. તો હવે હું કેટલા વડે ભાગ ચલાવીશ? તો હું 5 વડે ચલાવીશ આગળ. તો 5 વડે હું ભાગ ચલાવું છું તો 5 એકા 5. 5 ને 7 વડે ભાગ ના ચાલે એટલે 7 ના 7 એમને અને 5 એકા 5. હવે 5 વડે ચાલે એવું પણ કોઈ સંખ્યા નથી રહી. તો હવે કેટલા વડે આગળ એની બધી સંખ્યા લેવાની? આપણે 7 ને લેવાની. બરાબર. તો 7 ને લઈએ છીએ તો 7 1 ના 1, 7 એકા 7. બરાબર. અને 1 ના 1. બરાબર. તો બે આગળની જે સંખ્યા હતી તમે તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તો આપણે શું કરી દઈએ છીએ? ગુણાકાર કરી દઈએ છીએ. તો 2 પંચા 10, 10 સત્તા કેટલા થઈ જશે? 70. તો આપણો લસા કેટલો મળશે? આપણને અહીંયા 70 મળશે. બરાબર. તો આપણે લખી દઈએ છીએ કે લસા 70 લેતા. બરાબર. એટલે છેદમાં તમારે કેટલા કરવાના છે? અહીંયા 70 કરવાના છે. બરાબર. તો અહીંયા પહેલી સંખ્યા ધારો કે હું લઉં છું 1/5 લઈએ આપણે. હવે 1/5 માં છેદમાં 5 છે, આપણે 70 કરવાના છે. તો આપણે 5 ને 70 થાય એ પ્રમાણે સંખ્યા વડે આપણને ગુણવું પડે. બરાબર. તો 14 પંચા કેટલા થશે? આપણા 70. તો જેટલા વડે નીચે ગુણો જેટલા જોડે તમે શું કરી નાખો? ઉપર એને ગુણી દો. બરાબર. તો અહીંયા 14 એકા કેટલા થઈ ગયા? 14. 14 પંચા કેટલા થશે? 70. બરાબર. તો છેદ કયો થઈ ગયો? આમાં 70. હવે આગળની સંખ્યા બીજી લઈએ 3/7. તો 3/7 ની અંદર જોઈએ આપણે કે 3 ના છેદમાં કેટલા છે? 7 છે. 7 ને કેટલા વડે ગુણીએ તો 70 થાય. તો 7 ને કેટલા વડે ગુણાય તો 10 વડે, એટલે કે 10 + 70. તો ઉપર બી કેટલા વડે એને ગુણવાના? 10 વડે. ગુણાકાર કર્યો 10 ગુણ્યા 3 તો 10 તરી 30. નીચે 10 કેટલા થઈ ગયા? 70. તો આમાં પણ છેદમાં કેટલા થઈ ગયા? 70 આવી ગયા. એ જ પ્રમાણે છેલ્લી સંખ્યા આપણી એટલે કે 7 ના છેદમાં 10. આમાં પણ છેદમાં મારે કેટલા કરવાના છે? 70 જ કરવાના છે. બરાબર. તો 7 ના છેદમાં 10 છે તો 10 ને કેટલા વડે ગુણો તો 70 થાય મારા. તો 10 ને કેટલા વડે ગુણવાના મારે? 7 વડે. તો ઉપર બી કેટલા વડે ગુણવાના મારે? 7 વડે. બરાબર. તો 70 49 નીચે 10 + 70. બરાબર. આગળના દાખલામાં કાઈ કોઈને કે તો કન્ફ્યુઝન રહી ગયું તો આપણે અહીંયા સોલ્યુશન જ લાવી દઈએ તમને લોકો તકલીફ ના રહે માટે. તો હું એક વસ્તુ જો પેલા ઉતરતા ક્રમમાં લખવાના છે તો આપણે વાત જેમ કરી હતી કે પહેલા તો મોટી સંખ્યા જોઈએ. બરાબર. તો ઉતરતા ક્રમમાં લખવા માટે પહેલા મેં કીધું છેદ બધા સરખા છે. આમાં ઉપરની જે સંખ્યા મોટી હોય એ સંખ્યાને આપણે પહેલા લખવાની. તો અહીંયા 14 30 અને 49. તો 49 મોટા છે.
એના પછી નાની સંખ્યા કોણ આવે છે તો કે 30 આવે છે. 30 પછી નાનું કોણ આવે તો કે 14 આવે છે. શીખવા માટે લખું છું કે આ ડાયરેક્ટ તમને શીખવાડ્યું તો ભાઈ આ સંખ્યાની આગળની લખી દીધી આપણે. જે સંખ્યા મોટી હતી તેની આગળની સંખ્યા લખી દીધી, ઉપર જે રકમ આપી દીધી. પણ અહીંયા તમને લખીને બતાવ્યું તો તમને ટેન્શન ના આવે. બરાબર, તો પેલા 49 માં જે 70 અહીંયા આવે મોટી સંખ્યા. બરાબર, એટલે આ મોટી છે એટલે આગળ શું કામ કરી દઈએ આપણે? બરાબર, ગ્રેટર ધેન કરી દઈએ, કારણ કે આ મોટી છે એના કરતા પાછળવાળી નાની છે. એટલે એના પછી કોણ આવે છે કે 30 આવે છે કે 30 ના છેદમાં 70. બરાબર, એના આ મોટી છે એના કરતા બી આગળ આવશે, નાની આવશે. બરાબર, તો એ છેલ્લે કોણ આવી કે 14 ના છેદમાં 70. હવે આપણને રકમની અંદર આ નથી કીધી સંખ્યાઓ, આપણને તો રકમમાં કઈ કીધી 1 પંચમાંશ 3 સપ્તમાંશ 7 દશાંશ. તો આપણે એની જે સંખ્યા હોય લખવી પડે. તો અહીંયા 49 ના છેદમાં જે 70 છે ને એની આગળ કોણ છે તો કે 7 ના છેદમાં 10 છે. આ 49 ના છેદમાં 10 પડે પણ કોણ આવે તો કે 7 ના છેદમાં 10. તો આપણે મૂકી દીધા 7 ના છેદમાં 10. બરાબર, એના પછી એવું હોય તો આ ગ્રેટર ધેન કરી દીધો આપણે. બરાબર, એટલે કે આ મોટી છે એના કરતા આગળની જે આવે છે નાની છે. બરાબર, એના પછી કોણ આવે તો કે 30 ના છેદમાં 70. તેની આગળની સંખ્યા કોણ છે તો કે 3 સપ્તમાંશ. તો મૂકી દીધા 3 સપ્તમાંશ આપણે. બરાબર, હવે આગળ પાછો ફરીવાર આપણે શું કરીએ છીએ ગ્રેટર ધેન મૂકી દીધા, કારણ કે 3 સપ્તમાંશ કરતા આગળની સંખ્યા જે મળશે કેવી હશે એનાથી નાની હશે. તો છેલ્લે કોણ મળ્યું આપણે 14 17 હશે. 14/70 હતા તેની આગળની સંખ્યા કોણ છે તો કે 1/5. બરાબર, આ રીતે પણ તમે શું કરો છો ઉતરતા ક્રમની અંદર લખી શકો છો. એવું હોય તો આ દાખલામાં બી તમે એવો જ ટ્રાય કરજો. બરાબર, આ શીખવા માટે મેં તમને લોકોને એ બતાવી દઉં. બંને રીતો અહીંયા તમને બતાવી છે, જે તમને અનુકૂળતા આવે એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. પણ એકવાર દાખલો ફરીવાર આપણે જોઈ લઈએ. દાખલાની અંદર આપણને કીધું 1 પંચમાંશ 3 સપ્તમાંશ 7 દશાંશ. આ ત્રણ જે સંખ્યા છે આને મારે ઉતરતા ક્રમમાં મારે ગોઠવવાની છે. તો ઉતરતા ક્રમમાં ગોઠવણી મેં તમને અગાઉ પણ જે વાત કરીએ કે છેદ સરખો હોય તો કોઈ તકલીફ ના પડે, નહીં તો આપણને તકલીફ જ હોય. બરાબર, એટલે લસા છે આપણો 70 થી આપણે લસા કાઢીએ છીએ પેલા તો 5 નો 7 નો અને 10 નો. તો 5 7 અને 10. બરાબર, તો ત્રણે નો લસા કાઢીએ લસા કેટલો મળે છે 70 મળે છે. એટલે છેદ મારો કેટલો થવો જોઈએ 70 થવો જોઈએ. તો લસા મેં 70 લઈ લીધો, પેલા 1 પંચમાંશ હતો 1 પંચમાંશ. તો અમારે 5 ના બદલે કેટલા કરવાના છે 70. તો 5 ના કેટલા વડે ગુણો 70 થાય. તો 5 ના કેટલા વડે ગુણ્યા તો 14 વડે. જેટલા વડે નીચે ગુણશું એટલા જ વડે મારે ઉપર એને ગુણવા પડે. તો ગુણ્યા કેટલા કર્યા 14. તો 14 એકા 14 નીચે 14 પંચા 70. એ જ પ્રમાણે બીજી સંખ્યા 3 સપ્તમાંશ. તો 3 સપ્તમાંશમાં પણ મારે છેદમાં 70 કહો તો 7 હતો તો 7 ના કેટલા વડે ગુણો તો 70 થાય. તો 7 ને મેં કેટલા વડે ગુણ્યા 10 વડે. તો ઉપર બી મારે કેટલા વડે ગુણવા પડે એને 10 વડે. તો ઉપર 10 ગુણ્યા 3 એટલે 10 કરી 30 નીચે 10 સીધા 70. છેલ્લી સંખ્યા 7 ના છેદમાં 10 હતી. તો 7 ના છેદમાં 10 છે તો ઉપર 7 છે નીચે 10 છે. 10 ના કેટલા વડે ગુણો તો 70 થાય. તો 10 ના કેટલા વડે ગુણ્યા 7 વડે. તો ઉપર બી કેટલા વડે ગુણવાના મારે એને 7 વડે. બરાબર, તો 7 ના છેદમાં 10 તો એના ગુણ્યા કેટલા 7 વડે ગુણ્યા બંનેને તો સીધી 49 નીચે 10 સીધા 70. બરાબર, આ છેદમાં દરેક જગ્યાએ 70 થઈ ગયા. હવે ઉતરતો ક્રમ છે તો પહેલી સંખ્યા આવે મોટી, એના પછી આવે નાની અને એના પછી આવે નાની. આપણે નિશાની તમને ખબર જ છે કે આગળની સંખ્યા જે આવશે આ આના કરતા કેવી હશે નાની હશે. બરાબર, આ સંખ્યા જે છે એના કરતા આગળ જે સંખ્યા આવશે કેવી હશે નાની હશે. બરાબર, આ ગ્રેટર ધેન એના માટે મૂકેલા છે. ગ્રેટર ધેન ના કરવા હોય ને એમની સાથે તમે લોકો જે તમે અલ્પવિરામ કરી દો તો પણ ચાલશે. બરાબર, પણ આ શીખવા માટે આપણે જસ્ટ તમને લોકોને શીખવાડી દે. બંનેમાંથી તમને જે અનુકૂળ આવે એ રીત કરવાની. તો મોટી મેં સંખ્યા અહીંયા લીધી 49 ના છેદમાં 70. એના પછી નાની હતી 30 ના છેદમાં 70. એના પછી નાની હતી 14 ના છેદમાં 70. ગ્રેટર ધેન ના લખવું હોય તો નહીં લખવાનું. બરાબર, અહીંયા અલ્પવિરામ કરતું જવાનું. 49 ના 70 ની આગળની સંખ્યા જે રકમમાં કઈ હતી તો આપણે આગળ નજર મારી લીધી સીધી. તો કોણ હતું કે 7 ના છેદમાં 10. તો પહેલી સંખ્યા એ ગઈ. એના પછીની સંખ્યા નાની કોણ આવે તો 49 થી કોણ હતા 30 ના છેદમાં 70. તો એની આગળની સંખ્યા કઈ હતી 3 ના છેદમાં 7. તો આપણે ત્યાં પણ મૂકી દીધી આપણે એને. એના પછી છેલ્લે નાની સંખ્યા કોણ વધી તો કે 14 ના છેદમાં 70. તો રકમ પ્રમાણે એની સંખ્યા કઈ હતી 1 પંચમાંશ. તો આપણે છેલ્લે 1 પંચમાંશ ત્યાં મૂકી દીધા. બરાબર, તો આ રીતે આપણા જે ઉતરતા ક્રમના દાખલા છે ઉતરતા ક્રમના દાખલા કરવાના રહેશે. હાલો, હવે દાખલા નંબર 2 જોયા પછી હવે આપણે દાખલા નંબર 3 ઉપર જઈશું. દાખલા નંબર 3 ની અંદર આપણને એવું કહેવા માંગે છે કે એક જાદુઈ ચોરસ પેટી છે કે હવે એ જાદુઈ ચોરસ જે છે એ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળ એની સંખ્યાનો સરવાળો કેવો આવે છે સમાન આવે છે.
તો શું આ એક જાદુઈ ચોરસ છે એમ કેવો આપણે પ્રશ્ન કરે છે કે જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ, ઊભી હરોળ અને ત્રાંસી હરોળ, એટલે આમ સીધા જાઓ, આમ ઊભા જાઓ કે આમ ત્રાંસા જાઓ, એ દરેક વખતે કેવું થશે કે સરવાળો સરખો મળે છે. કે શું આ જાદુઈ ચોરસ છે? જાદુઈ ચોરસ એટલે સંખ્યાના સરવાળા માટે છે, બાકી બીજું કશું આપણને ના આવે. તો આપણે એક વસ્તુ શું કરીએ કે ટ્રાય કરીએ પહેલા તો કે જાદુઈ ચોરસ શું કે સપોઝ એક વસ્તુ કે સરવાળો કરવો એટલે મેં આપણે વાત થઈ ગયેલી છે કે અપૂર્ણાંકના સરવાળા બાદ કરવા હોય તો પહેલા તો છેદ કેવો જોઈએ? સરખો. જો છેદ સરખો જો ના હોય તો આપણે શું કરવું પડે? લસા કાઢી અને છેદ કેવો કરવો પડે? સરખો. પણ અહીંયા સરખા જ એટલે કોઈ તકલીફ આપણને ઓછી પડશે. તો આપણે પહેલી હરોળ લઈએ છીએ, બરાબર. તો પહેલી હરોળની અંદર પહેલા કોણ છે? 4/11 છે, બરાબર. પછી 9/11 તમારા કેટલા છે? 11 છે. સરવાળો કીધો છે એટલે +9/11 પ્લસ કેટલા છે? 2/11, બરાબર. આ પહેલી હરોળ આપણે આ આડી પહેલી હરોળ લીધી. એના પછી આપણે બીજી હરોળ લઈશું, એના પછી આ ત્રીજી લઈશું, પછી આ ઊભી લઈશું પહેલી હરોળ, પછી ઊભી બીજી હરોળ, પછી ઊભી ત્રીજી હરોળ, પછી આમ ક્રોસમાં આડી હરોળ, બરાબર. આમ ત્રાંસી બધી, બરાબર. એટલે પહેલી 4/11 પ્લસ 9/11 પ્લસ 2/11 સરવાળો કરવાનો કીધો આપણે સરવાળો કરતી છીએ દરેક જગ્યાએ. નીચે કોમનલી બધામાં છેદમાં શું છે? 11 જ છે. તો તમારે દરેક જગ્યાએ અલગ અલગ લખવાની જરૂર નથી. તો નીચે ખાલી આપણે કેટલા મૂકી દઈએ છીએ? 11 મૂકી દઈએ છીએ. ઉપરની સંખ્યા તો પહેલી કોણ છે? 4 વત્તા છે તો વત્તા મૂકી દો, પછી છે 9, પછી આગળ પ્લસ છે તો પ્લસ મૂકી દઈએ પાછા, પછી પાછા છે 2, બરાબર. હવે 4 નો મતલબ 9 2 11 કેટલા થઈ જશે? તમારા 15/11, બરાબર. આપણને આમાં આટલું મળ્યું. હવે જોઈ શકો છો જો આ જાદુઈ ચોરસ હશે તો તમે દરેકનો સરવાળો કરશો તો દરેક વખતે કેવો મળશે? સરખા જ મળશે. આપણે આટલું ત્યારે ધારી મૂકીએ છીએ, બરાબર. તો પહેલી લાઈનનું કરી દીધું, બીજી લાઈનનું જોઈએ આપણે. તો બીજી આડી લાઈન જોઈએ આપણે. તો પહેલા બીજી આડી લાઈનની અંદર 3/11 સરવાળો કરવાનો કીધો છે તો પછી પ્લસ મૂકી દઈએ છીએ, પછી 5/11, પછી પ્લસ મૂક્યો પાછો છેદમાં 7/11 છે, બરાબર. આમાં પણ છેદ કેવા છે? સરખા. તો અપૂર્ણ છેદની અંદર છેલ્લે મૂકી દો 11. ઉપરની સંખ્યાઓ છે દરેક વચ્ચે પ્લસ છે તો પ્લસ કરીએ તો 3 + 5 + 7, બરાબર. તો સરવાળો કર્યો 7 ને 3 10 ને 5 કેટલા થઈ ગયા? 15. તો 15/11. તો આમાં પણ કેટલા મળે છે આપણને? 15/11 જ મળે છે. હવે ત્રીજી આડી હરોળ જોઈએ આપણે. તો ત્રીજી આડી હરોળની અંદર 8/11 છે વત્તા 1/11 છે વત્તા 6/11 છે, બરાબર. તો આ ત્રણ સંખ્યાઓનો જ્યારે આપણે સરવાળો કરીએ છીએ તો ઉપર તો છેદમાં દરેક જગ્યાએ 11 છે તો 11 મૂકી દીધા. ઉપર 8 + 1 + 6, બરાબર. તો 8 + 1 + 6 ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ છીએ તો 8 ને 1 9 અને 9 ને 6 કેટલા થઈ જવાના? તમારા 15. તો અહીંયા પણ 15 ના છેદમાં કેટલા મળ્યા? 11. તો તમે આડી ત્રણ હરોળને તમે સરવાળો કરો છો તો દરેક વખતે જવાબ કેટલો મળે છે? 15/11. હવે તમે આડી તો પતી ગયો આપણે. હવે આપણે લઈએ ઊભી હરોળ. તો ઊભી હરોળમાં પહેલી આને લઈશું, બીજી વચ્ચેવાળી અને ત્રીજી છેલ્લી, બરાબર. તો પહેલી હરોળ આપણે લઈએ છીએ. તો પહેલી હરોળની અંદર 4/11 છે વત્તા 3/11 છે વત્તા 8/11 છે, બરાબર. તો સરવાળો કરીએ છીએ આપણે દરેકના છેદમાં કેવું છે? 11 છે. તો નીચે મૂકી દીધા મેં 11. ઉપરની સંખ્યા દરેક વચ્ચે પ્લસ છે તો સરવાળો કરી દઈએ છીએ આપણે. તો 4 + 3 + 8, બરાબર. તો આમાં પણ 8 ને 4 12, 12 ને 3 કેટલા થઈ ગયા? 15. તો 15/11 ત્યાં આપણને મળે છે, બરાબર. તો પહેલી ઊભી હરોળમાં પણ એ થયું. બીજી ઊભી હરોળ લઈએ. બીજી ઊભી હરોળની અંદર પેલા છે કે 9/11, બરાબર. પછી પ્લસ 5/11 પ્લસ 1/11, બરાબર. હવે આમાં પણ છેદ સરખા, નીચે છેદમાં મૂકી દઈએ 11, મૂકી દીધા આપણે ઉપર 9 + 5 + 1, બરાબર. 9 + 5 + 1 સરવાળો કરી દીધો તો 9 ને 10, 10 ને 5 કેટલા થઈ ગયા? 15. તો અહીંયા પણ 15/11 મળ્યા. એટલે આ રીતે આપણે શું કરશું? આડી ઊભીનું કરીએ છીએ તો દરેક વખતે કેવું મળે છે? આ જેટલા હવે અત્યારે આપણે 3 આડી કરી દીધી, 2 ઊભી કરી, તો દરેકમાં જવાબ તો કેટલો મળે છે? 15/11 જ આપણને મળે છે. હવે ત્રીજી ઊભી હરોળ જોઈએ આપણે, બરાબર. તો ત્રીજી ઊભી હરોળની અંદર આપણે જોઈએ છીએ તો પહેલા છે કે 2/11 વત્તા
7/11 વત્તા 6/11. બરાબર, આ ત્રણે ત્રણ સંખ્યાનો અહીંયા પણ આપણે સરવાળો કરીએ છીએ પ્રમાણે. તો છેદમાં પહેલા તો સરખો જ 11 મૂકી દીધા, ઉપર 2 વત્તા 7 વત્તા 6. તો 2 ને 7 9, 9 ને 6 ત્યાં પણ કેટલા થવાના? 15. તો 15 ને 7 ત્યાં પણ કેટલા મળ્યા? 11. તો તમે 3 આડી હરોળનું અને 3 ઊભી હરોળનું તમે સરવાળો કરો છો તો દરેક વખતે જવાબ કેટલો મળે છે? 15/11, 15/11, 15/11. તો આ રીતે ત્રણેયમાં તો મળે છે. હવે એ જ પ્રમાણે આ ઊભી પણ બધી ગઈ. 83 જો તો 83 ની અંદર અહીંયા ઉભો તો 83 આમ જવું પડે મારે. બરાબર, આ રીતે 83 જવું પડે મારે. તો આના જોડે પછી અને આ એટલે 4/11, 5/11 અને 6/11. આ રીતે આપણે કરી ચેક કરી લઈએ. આમાં દાખલાની અંદર તો સમજણ પડતું છે આપણે, બાકી તમે જ્યારે અમુક વાર લખતા હો તો દાખલાની અંદર એવું પણ સ્પષ્ટતા કરી લખવાની કે આડી પહેલી હરોળનો સરવાળો, આડી બીજી હરોળનો સરવાળો, આડી ત્રીજી હરોળનો સરવાળો, ઊભી પહેલી હરોળનો સરવાળો, ઊભી બીજી હરોળનો સરવાળો, ઊભી ત્રીજી હરોળનો સરવાળો. અને આડી હરોળ 83 હરોળનો લઈએ છીએ આપણે. તો 83 હરોળની અંદર પહેલા કોણ છે? તો કે 4/11 છે, પ્લસ બીજા નંબર પર કોણ છે? એમાં 5/11 છે, પ્લસ ત્રીજા નંબર પર કોણ છે? તો કે 6/11 છે. બરાબર, તો અહીંયા પણ આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો અહીંયા પણ છેદ દરેકમાં કેવો છે? સરખો. તો નીચે મૂકી દીધા 11, ઉપર 4, પછી +5 + 6. તો તમે સરવાળો કરો તો 5 ને 4 9, 9 6 કેટલા થશે તમારા? 15. બરાબર, તો ત્યાં પણ આપણને જવાબ કેટલો મળશે? 15/11. જેમ આમ ક્રોસમાં કરો છો એમ તમે આમ પણ ક્રોસમાં કરી નાખો. બરાબર, આ પણ 83 થશે તમારી. બરાબર, તો આમ પહેલી સંખ્યા છે તમારી 2/11 વત્તા બીજી સંખ્યા છે તમારી 5/11, ત્રીજી સંખ્યા છે તમારી 8/11. બરાબર, તો અહીંયા પણ આપણે સરવાળો કરીએ છીએ, દરેકમાં છેદ સરખો જ છે. અહીંયા પણ તો છેદમાં મેં કેટલા મૂકી દીધા? 11, ઉપર 2 વત્તા 5 વત્તા કેટલા કરી દેવાના તમારે? 8. તો 2 વત્તા 5 વત્તા 8. તો 2 ને 5 7, 7 ને 8, 7 ને 8 કેટલા થઈ જવાના તમારા? 15. તો 15 ને છેદમાં કેટલા મળ્યા? 11. તો હવે તમે જોતા હશો કે તમારું આડી પહેલી બીજી ત્રીજી ત્રણેયમાં જવાબ મળે 15/11. ઊભી પહેલી બીજી ત્રીજી ત્રણેયમાં મળે 15/11. અને 83 ની અંદર પણ તમને કેવું મળે? 15/11. તો તમે જો કે દરેક જગ્યાએ તમે એને આડી, ઊભી કે 83 ત્રણેય રીતે તમે જ્યારે સંખ્યાનો સરવાળો કરો છો પેટી અથવા ચોરસ બોક્સમાંથી, તો દરેક વખતે જવાબ કેટલો મળે છે તમને લોકોને? 15/11. તો હા, હવે આપણને એમ લાગે કે ના ભાઈ આ ચોરસ છે, કેવો છે? તો કે જાદુઈ છે. તો આપણે લખી નાખવાનું કે હા આ કેવો છે તમારો? જાદુઈ ચોરસ છે. તો આ આડી, ઊભી અને 83 રીતે સંખ્યાનો સરવાળો કરતા દરેક વખતે સમાન સરવાળો મળે છે, સંખ્યા મળે છે. માટે આ જાદુઈ ચોરસ છે. બરાબર, આપણે એકવાર દાખલાની અંદર ફરીવાર એક નજર મારી લેશું. આપણને દાખલાની અંદર કીધેલું છે કે જાદુઈ ચોરસમાં આડી હરોળ, ઊભી હરોળ અને 83 હરોળ એની સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે. તો શું આ એક જાદુઈ ચોરસ છે? તો આપણે શું કરીએ છીએ? જાદુઈ ચોરસ તમને ચોરસ આપેલો છે, તમને કીધું આડી હરોળ, ઊભી હરોળ, 83 હરોળ બધી હરોળ દીધી. તો આપણે શું કરીએ છીએ? પહેલા આડી હરોળ લીધી પહેલી. તો તમારે અહીંયા લખી નાખો કે પ્રથમ આડી હરોળનો સરવાળો. તો પ્રથમ આડી હરોળમાં પહેલા કોણ છે? 4/11, 9/11, 2/11. તો આપણે ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો 4/11 + 9/11 + 2/11. બધામાં છેદ સરખો, નીચે 11 કે ઉપર 11 જે છે એના વચ્ચે પ્લસ છે, તો દરેક જગ્યાએ પ્લસ થઈ જાય. તો 4 + 9 + 2 / 11. 4 ને 9 13, 13 ને 2 કેટલા થઈ ગયા? 15/11. એ જ પ્રમાણે બીજી આડી હરોળનો કર્યો તો 3/11 + 5/11 + 7/11 સરવાળો કરીએ તો આપણને કેટલો મળે છે? 15/11.
એ જ પ્રમાણે ત્રીજી આડી હરોળનો સરવાળો કરીએ છીએ આપણે તો 8/11 પ્લસ 1/11 પ્લસ 6/11. તો દરેક વખતે અહીંયા પણ તમે સરવાળો કરો તો કેટલા મળશે તમને લોકોને 15/11. આ ત્રણે ત્રણ આડી હરોળમાં તમે જોયું કે 15/11 દરેક જગ્યાએ તમને જવાબ મળે છે. હવે એ પ્રમાણે આપણે આડી તો બધી કીધું ઊભી કીધી છે તો ઊભી ચેક કરી લો. તો ઊભીની અંદર પહેલી ઊભીની અંદર 4/11 પ્લસ 3/11 પ્લસ 8/11 છે તો પ્લસ સરવાળો કર્યો તો ત્યાં પણ કેટલા મળે આપણને 15/11. બીજી ઊભી હરોળ છે એની અંદર 9/11 છે પછી 5/11 છે પછી 1/11 છે તો અહીંયા પણ તમે સરવાળો કરો છો છેદ તો સરખો જ છે તો 9 + 5 + 1/11 કર્યા સરવાળો કેટલો મળે તો ત્યાં પણ 15/11. હવે ત્રીજી ઊભી હરોળની અંદર 2/11 7/11 6/11 છે તો અહીંયા પણ આપણે સરવાળો કરીએ છીએ તો 2 + 7 + 6/11 તો 15/11 ત્યાં પણ આપણને મળે છે. તો અહીંયા આડી અને ઊભી બંને જે હરોળો હતી એ દરેકમાં તો કેવો થાય કે જવાબ કેવો મળે છે દરેક વખતે સરખો મળે છે. હવે આપણને કીધું 83 પણ જોઈ લો તો 83 જોઈએ ત્યાં નજર મારી જે આપણે ક્રોસમાં અહીંયા ઉભો તો અહીંયાથી ક્રોસમાં નજર આમ ગઈ અહીંયા ઉભો તો અહીંયાથી ક્રોસમાં નજર આ બાજુ ગઈ તો 4/11 5/11 + 6/11 સરવાળો કરીએ તો 4 + 5 + 6/11 તો જવાબ કેટલો મળે છે આપણને 15/11. એ જ પ્રમાણે અહીંયાથી 83 નજર જોઈએ છીએ આપણે તો 2/11 + 5/11 + 8/11 છે તો 2 + 5 + 8/11 સરવાળો કરે કેટલો મળે છે 15/11. તો હવે તમે જો આડી જોઈને ઊભી જોઈએ 83 જોયું તો દરેક વખતે જવાબ કેટલો મળતો તમને 15/11 મળતો તો એ જ સંખ્યા મળતી હતી દરેક વખતે. તો પછી મેં માની લીધું હા આડી ઊભી અને 83 રીતે સંખ્યાનો સરવાળો કરો તો દરેક વખતે સમાન સંખ્યા જ આપણને મળે છે. એટલા માટે આ ચોરસ કેવું છે તમારું જાદુઈ છે. તો આપણે આ રીતે આ દાખલાની રીત સાથે તમે ગણી શકો છો. બરાબર ક્યાંય પણ કોઈ તકલીફ હોય તો નીચે કમેન્ટ બોક્સની અંદર આપણે શું કરવું એનો મેસેજ કરી દેવો જેથી કરીને આપણે દાખલાની અંદર આગળના જે લેક્ચર લેવામાં આવે ત્યારે આપણે એને શીખી શકીએ ફરીવાર. હવે દાખલા નંબર 3 સુધી જોયા પછી હવે આપણે આગળ દાખલા નંબર 4 પર જઈએ. દાખલા નંબર 4 ની રકમ છે આપણી કે એક લંબચોરસ કાગળ છે. કાગળની લંબાઈ આપણને 12.1 સેન્ટીમીટર અને પહોળાઈ છે 10.2 સેન્ટીમીટર છે. તો કે તેની પરિમિતિ શોધો. હવે એક વસ્તુ છે કે આપણને આ વસ્તુ ત્રીજા ચોથા ધોરણથી શીખતા છે કે લંબચોરસની પરિમિતિ શોધવા માટેનું સૂત્ર. જો સૂત્ર યાદ ના હોય તો આપણે દાખલાને ગણી શકીએ નહીં. બરાબર એટલે પહેલા તો લંબચોરસની પરિમિતિને આપણે સૂત્ર જે હોય તો ગુજરાતીની અંદર આપણે સાદું જોઈએ. આપણે એક વસ્તુ છે હું એ બતાવી દઉં તમને કે લંબચોરસ છે તો લંબચોરસને બે લંબાઈ હોય બે વત્તા એ આ લંબાઈ છે. ચલો આ પહોળાઈ છે. બરાબર એ જ પ્રમાણે નીચે પણ લંબાઈ છે અને પહોળાઈ છે. તો આ એક વખત લંબાઈ આ બીજી વખત લંબાઈ. બરાબર એ જ પ્રમાણે અહીંયા એક પહોળાઈ બીજી વખત પણ પહોળાઈ. બરાબર એટલે એ બે વાર લંબાઈ હોય અને બે વાર શું હોય પહોળાઈ હોય. તો આપણે એનું સૂત્ર લખતા હતા 2 × લંબાઈ વત્તા પહોળાઈ. આવું સૂત્ર આપણે લખતા હતા. પણ ઇંગ્લિશ ની અંદર લખવું હોય તો 2 × શું આવશે l + શું આવશે 2. બરાબર લંબાઈને l કહીએ છીએ અને પહોળાઈને શું કહીએ છીએ 2 કહીએ છીએ. અને આપણે સાદી રીતે ગુજરાતી ભાષાની અંદર આપણે લખવું હોય કોઈને ખ્યાલ ના આવતો હોય તો આપણે 2 × લંબાઈ વત્તા શું કરી દેવાની પહોળાઈ. તો અહીંયા પહેલાથી એક વસ્તુ છે કે લંબાઈ તમને તો પણ આપી છે 12.1 છે. તો અહીંયા પણ 12.1 તો અહીંયા પણ કેટલા 12.1. બરાબર બે સામસામે લંબાઈને લખી ગયા. પહોળાઈ તમારી છે 10.2 બંને બાજુ આપણે લખી દઈએ છીએ. બરાબર તો આ રીતે લંબાઈ પહોળાઈ લખી દીધી. બંને બે બાજુ છે. લંબાઈની બે બાજુ છે પહોળાઈની પણ કેવી બાજુ છે બે બાજુ છે. હવે એક વસ્તુ આ જે સંખ્યાઓ છે તમને લોકો લંબાઈ આપી છે તો લંબાઈ કેવી સંખ્યામાં આપી છે મિશ્રમાં. તો આપણે એને પહેલા શેમાં ફેરવી દઈએ છીએ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી દઈએ છીએ. તો લંબાઈ પહેલા લખીએ છીએ કે લંબાઈ કેટલી છે તો કે લંબાઈ આપણી છે 12.1 આપણને આપેલી છે. મેં તમને શીખવાડ્યું હતું મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે. તો મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે મેં તમને શીખવાડ્યું કે નીચેની સંખ્યા તો એમને રવા દીધી આપણે અને એવું ના કરવું તો તેની સાથે ફરીવાર એકવાર જોઈએ કે નીચેની સંખ્યાનો આગળની સંખ્યા જોડે ગુણાકાર કરવાનો અને ઉપરની સંખ્યાની અંદર ઉમેરવાનો અને નીચે તો જે હોય સંખ્યા એના એ. બરાબર તો 12 × 24 અને વત્તા 1 24 + 1 કેટલા થઈ જાય 25. બરાબર તો 25 ના છેદમાં કેટલા આવે ત્યાં 2. બરાબર 12 × 24 ને 1 25 25 ના છેદમાં કેટલા આવશે 2. એ જ પ્રમાણે પહોળાઈની અંદર આપણે જઈએ છીએ તો પહોળાઈ બરાબર પહોળાઈ કેટલી હતી તો પહોળાઈ આપણને આપી છે 10
પૂર્ણાંક 2/3 બરાબર. તો અહીંયા પણ મિશ્ર સંખ્યા છે, આને પણ મિશ્રમાંથી આપણે શેમાં ફેરવી દઈએ છીએ, અપૂર્ણાંકમાં ફેરવીએ છીએ. તો કીધું એ પ્રમાણે કે નીચેની સંખ્યાનો આગળની સંખ્યા જોડે ગુણાકાર અને ઉપર જે સંખ્યા હોય એની અંદર ઉમેરી દઈએ છીએ આપણે અને છેદમાં જે હોય એના 1. તો નીચેની સંખ્યા 3 હતી એનો ગુણાકાર આગળની સંખ્યા જોડે 10 જોડે તો 10 તરી 30 અને ઉપરની સંખ્યા ઉમેરી 30 ને 2 કેટલા થઈ ગયા 32 અને છેદમાં કેટલા આયા આપડા 3. તો આપણે આ જે મિશ્ર સંખ્યા હતી લંબાઈ પહોળાઈ એને પહેલા આપણે શેમાં ફેરવી દઈએ છીએ, તો કે આપણે એને પહેલા શેમાં ફેરવીએ છીએ, કે અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ છીએ. હવે આપણે એને ધ્યાનમાં લઈને હવે આપણે શું કરીએ છીએ કે લંબચોરસની પરિમિતિ જે આપણને કીધી છે એ શોધીએ છીએ. તો આપણે એક વસ્તુ છે કે મેં તમને કીધું એમ કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ પણ લઈ શકો છો, અથવા તો સાદી રીતે આપણને યાદ ના રહેતું હોય એટલે ઇંગ્લિશમાં યાદ રહેતું હોય તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ l વત્તા શું કરી દેવાનું b કરી દેવાનું. પણ આપણે ગુજરાતીની અંદર તમને શીખવા વાળા માટે આપણે લખીએ છીએ કે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા શું આવશે પહોળાઈ. બરાબર. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ 2 નો ગુણાકાર લંબાઈ અને પહોળાઈ બંને જોડે છે, કારણ કે લંબાઈ પણ 2 વાર છે અને પહોળાઈ પણ કેટલી વાર છે 2 વાર છે. બરાબર. એટલે આપણે સૂત્ર લખી નાખ્યું 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે તમારે દરેક જગ્યાએ શું કરવાનું એનું માપ મૂકી દેવાનું છે આપેલું હોય. તો પહેલા તો આગળ 2 ના 2 કૌંસમાં લંબાઈ કેટલી હતી તમારી, તો કે 25/2 વત્તા પહોળાઈ કેટલી હતી, તો કે પહોળાઈ કેટલી હતી આપણે, તો કે 32/3. બરાબર. 32/3. હવે અહીંયા અપૂર્ણાંક સંખ્યા આપી છે, આગળ 2 તો ખરા પણ અત્યારે આપણે 2 ને ધ્યાન રાખો. આ પાછળની જે સંખ્યા હતી અપૂર્ણાંક સંખ્યા છે અને એ અપૂર્ણાંક સંખ્યાનો આપણે શું કરવાનો છે સરવાળો, અને એ સરવાળો કરવા છેદ કેવો જોઈએ સરખો, પણ અહીંયા છેદ સરખો છે નહીં. તો આપણે ત્યાં શું કરીએ છીએ કે અપૂર્ણાંકનો સરવાળો કરવા માટે શું કરીએ છીએ, અહીંયા લસા શોધી નાખીએ છીએ આપણે. કોનો કે નીચે 2 અને 3 છે ને એનો લસા શોધી નાખો આપણે. બરાબર. તો 2 અને 3 નો અહીંયા લસા શોધું છું તો પેલા 2 વડે ભાગ ચલાવો તો 2 એકા 2. બરાબર. અને 3 ને તો ચાલે નહીં એટલે 3 ના 3. હરીવાર મેં 3 વડે ચલાવી દઈએ 1 ના 1 અને 3 એકા 3. બરાબર. તો નીચે ગુણાકાર કરીએ 2 ગુણ્યા 3 તો લસા કેટલો મને મળશે 6. બરાબર. તો અહીંયા લખી નાખું છું કે લસા 6 લેતા, લસા 6 લેતા આપણે કૌંસ વાળો જે છે એના માટે જ છે ફક્ત. બરાબર. કૌંસ છે એના માટે જ છે ફક્ત, બીજા કોઈ માટે નથી. આ બાર વાળા માટે પછી લડીશું, પણ અત્યારે કૌંસ માટે છે. તો 2 ના 2 આગળના છે તે ગુણ્યા કૌંસમાં. હવે આપણે કરીએ છીએ તો 25/2 છે તમારા. નાનો કૌંસ છે તો નાનો કૌંસ રાખો, તો નાનો કૌંસ જ રાખીએ આપણે. બરાબર. 25/2 છે તો 2 ને હું કેટલા વડે નીચે ગુણું તો મારા 6 થાય. તો 2 ને કેટલા વડે ગુણવું પડશે મારા 3 વડે. બરાબર. તો ઉપર બી કેટલા વડે 3 વડે વત્તા અહીંયા 32/3 છે. બરાબર. તો 3 ને કેટલા વડે ગુણું તો 6 થાય. તો 3 ને કેટલા વડે ગુણીશું 2 વડે. તો ઉપર બી કેટલા વડે 2 વડે. બરાબર. હવે એ પ્રમાણે આગળ તો જે 2 છે 2 ના 2 ગુણ્યા કૌંસમાં 25 તરી તો કેટલા થઈ ગયા કે 75 છેદમાં 2 તરી તો કેટલા થઈ ગયા 6 વત્તા 32 દુ કેટલા થશે કે 64 નીચે 3 દુ એટલે 6. બરાબર. દરેક જગ્યાએ છેદ કેવો થઈ ગયો સરખો. બરાબર. છેદ સરખો થઈ ગયો. હવે આપણે 2 ને તો 2 ગુણ્યા કૌંસમાં 75 નો 64 નો તમે સરળો કરી નાખો, કારણ કે બંને પ્લસના સંબંધમાં છે. ના નીચે તો બંનેમાં કોમન 6 છે તો મૂકી દીધા 6. બરાબર. હવે 2 ના 2 ગુણ્યા કૌંસમાં 75 + 64 નો સરવાળો કરીએ તો 5 ને 4 કેટલા થઈ જશે તમારા 9. બરાબર. 5 ને 4 કેટલા થઈ ગયા 9 અને 7 ને 6 કેટલા થશે તમારા 13. એટલે કેટલા આવશે 139 છેદમાં કેટલા છે 6. બરાબર. અને હવે તમે કૌંસ એક સમય નહીં કરો તો પણ તમારું શું થાય કે ચાલશે. બરાબર. તો 139 ના છેદમાં કેટલા થશે તમારા 6. હવે એક વસ્તુ છે કે 2 ગુણ્યા 139 ભાગ્યા કેટલા છે 6. હવે આ બંને ગુણાકારના સંબંધમાં તો અહીંયા 2 છે ને અહીંયા નીચે છેદમાં 6 છે. તો 2 નો 6 વડે ભાગ ચાલી ગયા તો આપણે ભાગ ચલાવી દઈએ અહીંયા. તો 2 તરી 6 2 2 ગયા તો 139 ના છેદમાં કેટલા મળશે આપણને 3. બરાબર. હવે 139 છેદમાં 3 મળ્યા. આ અપૂર્ણાંક સંખ્યા છે પણ કેવી છે, શુદ્ધ છે કે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આ નીચે છેદ કેવો છે આનો નાનો છે અને અંશ કેવો છે એનો મોટો છે. જો અંશ મોટો હોય અને છેદ નાનો હોય તો આ કેવા અપૂર્ણાંક કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. તો આ સંખ્યાને આપણે ભાગ ચલાવીને અને શેમાં ફેરવી શકીએ મિશ્ર સંખ્યામાં આપણે એને ફેરવી શકીએ. પહેલા તો 139 ને 3 3 ના ઘડિયામાં 139 ક્યાંય આવતા નહીં હોય બને ત્યાં સુધી, કારણ કે 1 ને 3 4 4 ને 9
9 4 13 થાય એટલે 3 વડે એનો ભાગ ના ચાલે, પણ આપણે એને મિશ્ર સંખ્યા ફેરવવા માટે 139 ભાગ્યા તમે અહીંયા 3 કરો તો 3 નો ઘડિયો ચલાઈ ગયા આપણે. તો પહેલા તો જવાબ કઈ રીતે લખાશે? તો પહેલા છેદમાં 3 જેના વડે ભાગ ચલાવવાનો છે તો મૂકી દીધા પહેલા. હવે આપણે ઘડિયો કરી જોઈ લઈએ, ભાગાકાર કરીને એનો 150 તો પહેલા તો 3 ચોક 12, 13 માંથી 12 કેટલા વધ્યા? 1 વધ્યા, બરાબર. 1 9 નીચે ઉતાર્યા. હવે તો 3 ચોક 18, બરાબર. 19 માંથી 18 કેટલા વધ્યા? 1, બરાબર. જેના વડે તમે ભાગ ચલાવશો તો 3 વડે ભાગ ચલાવ્યા તો 3 ને કેટલા વડે ગુણ્યા તમે 46 આગળ આવશે. 46 તરી 46 તરી કેટલા આવશે? 138. અને શેષ કેટલા ઉમેરશો તમે? તો કે 139 થશે તો કે 1. તો આપણો જવાબ ત્યાં આપણને કેટલો મળે છે? કે 46 ગુણ્યા 1 તૃતીયાંશ આપણને તે જવાબ મળે છે, બરાબર. 46 ગુણ્યા 1 તૃતીયાંશ, બરાબર. તો અહીંયા દાખલાની અંદર આપણે ફરી એકવાર નજર મારી લઈએ છીએ. દાખલામાં આપણને એમ કહે છે એક લંબચોરસ કાગળની લંબાઈ, તો આપણે કાગળ લઈ લીધો, બરાબર. આ કાગળ મેં લઈ લીધો. કાગળની લંબાઈ કેટલી છે? 12 ગુણ્યા 1 તૃતીયાંશ એટલે આપણે લંબાઈ બતાવી દીધી. તો લંબાઈ પણ બે બાજુ હોય લંબચોરસમાં, બરાબર. તો લંબાઈ બતાવી દીધી. પહોળાઈ કેટલી? 10 ગુણ્યા 2 તૃતીયાંશ સેન્ટીમીટર છે. તો પહોળાઈ પણ બંને બાજુ બતાવી દઈએ આપણે. હવે કે છે એની પરિમિતિ શોધો, પણ પરિમિતિ શોધતા પહેલા લંબાઈ અને પહોળાઈ બંનેના માપ તમારે શેમાં છે? મિશ્ર સંખ્યામાં છે. તો એ મિશ્રમાંથી પહેલા તો આપણે શેમાં ફેરવવા પડશે? તો કે અપૂર્ણાંક સ્વરૂપ. તો લંબાઈ 12 ગુણ્યા 1 તૃતીયાંશ હતી, તો મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવીએ તો 12 દુ 24 ને કેટલા થઈ ગયા? 25/2. એ જ પ્રમાણે પહોળાઈ મિશ્ર સંખ્યામાં છે, અપૂર્ણાંકમાં ફેરવીએ તો નીચેની સંખ્યાનો આગળની સંખ્યા ગુણાકાર, ઉપરની સંખ્યા ઉમેરવાની. 10 તરી 30 + 2 એટલે 32/3. હવે લંબાઈ પહોળાઈ બંને અપૂર્ણાંક સ્વરૂપમાં મળી ગઈ. લંબચોરસની પરિમિતિ શોધીએ તો આપણું સૂત્ર છે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કેમ કે 2 વાર લંબાઈ હોય 2 વાર પહોળાઈ હોય, તો આપણે 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં કરતા, આપણે 2 આગળ લખી દઈએ છીએ. લંબાઈ અને પહોળાઈને શું કરી દઈએ છીએ? સરવાળો, બરાબર. તો 2 ના 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ આપણી પાસે કેટલી હતી? કે 25/2. પહોળાઈ કેટલી હતી? કે 32/3. હવે અહીંયા મારા અપૂર્ણાંકનો જે સરવાળો કરવો તો તમારે છેદ કેવો જોઈએ? સરખો જોઈએ, પણ એ તો છેદ સરખો છે નહીં. એકમાં 2 છે ને એકમાં કેટલો છે? 3 છે. તો આપણે જ્યારે છેદ સરખો ના હોય તો આપણે અપૂર્ણાંકના સરવાળો કપાઈ કરવા માટે શું કરવું પડે? લસાઅ શોધવો પડે. તો આપણે અહીંયા લસાઅ શોધ્યો તો 2 ના 3 નો લસાઅ શોધ્યો કેટલો મળ્યો? 6 મળ્યો આપણને. તો અહીંયા લસાઅ 6 લઈ લેવાના, ખાલી કૌંસ પૂરતું જ, માર માટે કશું નહીં અત્યારે, બરાબર. તો 12 2 હતા તો 2 ના 2 ગુણ્યા કૌંસમાં 25/2 હતા તો 2 ને કેટલા વડે ગુણો? 6 થાય તો 2 ને મેં કેટલા વડે ગુણ્યા? 3 વડે. તો જેટલા વડે ગુણો છો નીચે એટલા જ વડે મારે ક્યાં ગુણવાના? ઉપર. પ્લસ ના પ્લસ 32/3 છે. 3 ને કેટલા વડે ગુણો? તો 6 થાય તો 3 ને કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો કુલ કેટલા વડે? 2 વડે, બરાબર. આગળ 2 ના 2 ગુણ્યા કૌંસમાં 25 તરીકે થઈ ગયા 75, 2 તરી 6, વચ્ચે પ્લસ ના પ્લસ 32 દુ 64, નીચે 3 દુ 6. આ દરેકમાં છેદ કેવો થઈ ગયો? સરખો. 6 થઈ ગયો આ કૌંસની અંદર. 2 ના 2 ગુણ્યા કૌંસની અંદર, તો નીચે કોમન 6 મૂકી દીધા. ઉપર 75 + 64 નો શું કરીએ છીએ? સરવાળો. 2 ના 2 ગુણ્યા સરવાળો કેટલો થઈ ગયો? 75 નો 64 નો તો કે 139 અને છેદમાં કેટલા આયા? 6, બરાબર. હવે 2 અને 6 બંને ગુણાકારના સંબંધમાં આવ્યા. ગુણાકારના સંબંધનો તો સંખ્યા બી પણ ઉપર નીચે હતો, તો ભાગાકારમાં આપણે શું? ભાગ ચાલી ગયો. તો 2 તરી 6 ભાગ ચલાવી દીધો આપણે. 2 2 ઘટાડ્યા તો નીચે ખાલી ઉપર 139 વધ્યા, નીચે કેટલા વધ્યા? 3. તો નીચે સંખ્યા નાની હતી, અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો હતો. તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે શેમાં ફેરવીએ છીએ? મિશ્રમાં ફેરવીએ. તો મેં તમને શીખવાડ્યું કે નીચે પેલા તો 3 વડે ભાગ ચલાવશો તો 3 ના 3 મૂકી દીધા, બરાબર. હવે 3 ને કેટલા વડે તમે ગુણશો? 3 ને આપણે ભાગ ચલાવીશું તો કે આગળ સંખ્યા મળશે આપણને. તો આપણે શું કર્યું? જ્યારે ના આવડતું મિશ્ર ફેરવતા એને ભાગાકાર કરીને શીખવાડી દીધું કે 139 ને 3 વડે ભાગો. તો પેલા તો 3 ચોક 12, 13 માંથી 12 કે 1 વધ્યો, 9 નીચે ઉતાર્યા, 3 6 18, 19 માંથી 18 કે 1 વધ્યો, બરાબર. તો 3 ને કેટલા વડે ગુણો? તો 138. તો 3 ને મેં 46 વડે ગુણ્યા તો મને 138 જ મળ્યા, અને મેં ઉમેર્યા કેટલા? અંદર 1, એટલે મારા કેટલા થઈ ગયા? 139. એટલે આ રીતે તમારે શું કરવાનું? એને મિશ્ર સંખ્યામાં, અપૂર્ણાંકમાંથી મિશ્ર સંખ્યામાં આપણે એને ફેરવીએ છીએ. આપણો જવાબ આપણને કેટલો મળે છે? 46 ગુણ્યા 1 તૃતીયાંશ. તો આ દાખલામાં લંબચોરસ એક આગળ હતી, એની પરિમિતિ આપણને કેટલી મળે છે? તો 46 ગુણ્યા 1 તૃતીયાંશ, બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો રહેશે આપણે. દાખલા નંબર 4 સુધીની માહિતી મેળવ્યા પછી હવે આપણે આગળ દાખલા નંબર 5 તરફ જઈએ. દાખલા નંબર 5 ની અંદર આપણને રકમ આપેલી છે
કે આપેલી આકૃતિ આપેલી આકૃતિમાં ત્રિકોણ ABE, તો ત્રિકોણ ABE આવ્યું છે A, પછી આ B અને આ E. આ ત્રિકોણ ABE. બીજું છે લંબચોરસ BCDE, તો લંબચોરસ અહીંયા છે BCD અને E, બરાબર. આ BCDE આ લંબચોરસ છે. આની પરિમિતિ શોધવાની કીધી છે, તો કે કોની પરિમિતિ વધારે હશે. પહેલા તમને ત્રિકોણ આપ્યું છે, બીજું તમને કોણ આપ્યું છે? લંબચોરસ આપ્યું છે. તો એક વસ્તુ છે કે પહેલા તો ત્રિકોણ હોય કે લંબચોરસ હોય, પરિમિતિ શોધવાની કે એટલે બધી બાજુના માપનો શું કરવાનો? સરવાળો કરવાનો, બરાબર. ત્રિકોણની કીધી હોય કે લંબચોરસ એટલે બધી બાજુના માપનો સરવાળો કરીએ. તો પહેલા આપણને ત્રિકોણ કીધું છે, તો ત્રિકોણ છે તો કયું છે? ABE ત્રિકોણ છે આપણને. તો ABE ત્રિકોણની અંદર કેટલી બાજુઓ હોય? ત્રિકોણની બાજુ કેટલા? તો કે 3 બાજુ અને 3 શું હોય? ખૂણા હોય, બરાબર. તો 3 બાજુ 3 ખૂણા છે, તો ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો હોય, તો સરવાળો કરવો હોય તો ત્રિકોણની પહેલી એક બાજુ કઈ? તો કે AB, બીજી બાજુ કઈ? તો કે ત્રિકોણની BE, અને ત્રીજી બાજુ કઈ છે? ત્રિકોણની AE, બરાબર. આ 3 બાજુઓ છે. તો આ 3 બાજુના માપનો સરવાળો કરવો છે, તો પહેલા પહેલી બાજુનું માપ આપણે લખી નાખીએ, બરાબર. અત્યારે એક નંબરના માટે આપણે કરીએ છીએ ત્રિકોણ ABC. ત્રિકોણ કયું છે? ABE માટે, બરાબર. ત્રિકોણ ABE, બરાબર. હવે એની માટે તેને પહેલા આપણે એક વસ્તુ જોઈએ, તો કે પહેલા એની ત્રણે બાજુના માપ, આમાં એકનો અપૂર્ણાંકમાં છે, બાકી બધા મિશ્રમાં છે, તો મિશ્રવાળાને આપણે પહેલા દશમાં ફેરવી દઈએ, તો અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. તો પહેલા AB નું માપ કેટલું છે તમારી પાસે? તો AB બરાબર આપણને કેટલા આલ્યા છે? તો કે 5/2, બરાબર. હવે BC બરાબર આપણને કેટલા છે? તો કે BC બરાબર આપણે અહીંયા કેટલા લીધા છે? તો BC બરાબર અહીંયા તમે લોકોને આપ્યા છે, સોરી BC નહીં, BE, બરાબર. BE. હવે BE નું માપ તમને લોકોને 2 × 3/4 છે. મિશ્ર સંખ્યા તો આપણે પહેલા તો શેમાં ફેરવી દેવા પડે? અપૂર્ણાંક સંખ્યામાં એને ફેરવવા પડે, બરાબર. આપણી સરળતા માટે, બરાબર. તો 2 × 3/4 છે. તો હવે ડાયરેક્ટ આપણે કરીએ છીએ કે નીચેની સંખ્યાનો આગળની સંખ્યા જો ગુણાકાર ઉપરની સંખ્યાની અંદર ઉમેરી દેવાની. તો 4 × 2 = 8, 8 ની અંદર 3 ઉમેરીએ એટલે કેટલા થઈ ગયા? 11/4 સેન્ટીમીટર. એ જ પ્રમાણે હવે BE પછી કોણ આવ્યું? તો માપ ત્રીજી બાજુ AE, બરાબર. તો AE નું માપ પણ આપણે જોઈએ. AE નું માપ કેટલું છે? 3.356. આ પણ આપણને મિશ્ર સંખ્યામાં જ આપેલું છે. તો મિશ્ર સંખ્યામાંથી આને આપણે શેમાં ફેરવી દઈએ? તો કે અપૂર્ણાંક સંખ્યામાં. તો નીચેની સંખ્યાનો આગળ છે એટલે ગુણાકાર, એટલે 5 × 3 = 15. 15 ની અંદર હું 3 ઉમેરું છું તો કેટલા થઈ જાય છે? 18/5, બરાબર. એટલે 18/5 સેન્ટીમીટર અહીંયા મળે છે. હવે અહીંયા જે ત્રિકોણની 3 બાજુના જે માપ હતા, એ ત્રણે 3 બાજુના માપને મેં શેમાં ફેરવી દીધા? અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી દીધા. હવે એના આધારે આપણે ત્રિકોણની પરિમિતિ શોધતા હોઈએ, તો આપણે ત્રિકોણ કયું હતું? તો કે ABE. તો હું અહીંયા લખું કે ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર, મેં તમને કીધું કે પરિમિતિ શોધવી હોય તો જેટલી બાજુ હોય બધી બાજુના માપનો શું કરી દેવાનો? સરવાળો. તો ત્રિકોણની બાજુ કેટલી? 3. તો ત્રણેય બાજુનો માપનો સરવાળો. પણ અહીંયા 3 બાજુના સરવાળાનું માપ લખતા પહેલા બધે દરેકનું નામ આપ્યું છે. જો તમે નામ પાડ્યું હોય, નામ જે નામથી બોલાવો તો તમને ગમે, બાકી તમને નામથી ના બોલે એ ઉતારી કરે તો તમને ના ગમે, બરાબર. એટલે ત્રિકોણ છે તો ત્રિકોણની 3 બાજુ, એક બાજુ છે AB, બીજી બાજુ છે BE અને ત્રીજી બાજુ છે AE. તો આ ત્રણેય 3 બાજુનો માપનો સરવાળો કરો તો આપણે ત્રણેય 3 બાજુનો માપનો સરવાળો કરીએ તો પહેલી બાજુ હતી AB, તો મેં લખી દો અહીંયા AB, વત્તા બીજી બાજુ કઈ છે? તો કે BE, તો બીજી બાજુ લઈ લીધી BE, અને ત્રીજી બાજુ કઈ છે? આપણી AE, તો ત્રીજી બાજુ લઈ આપણે AE, બરાબર. તો આ ત્રણેય 3 બાજુના માપનો શું કરીએ છીએ આપણે? સરવાળો. હવે 3 બાજુના માપનો સરવાળો કરતા તો AB નું માપ તમારી પાસે તો 5/2 વત્તા BE નું માપ કેટલું હતું? તો કે 11/4 પ્લસ AE નું માપ કેટલું હતું? તો કે 18/5. હવે આપણે આગળ પણ જે વાત કરી ચૂક્યા છીએ કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા વખતે એનો છેદ સરખો હોવો જોઈએ. જો છેદ સરખો ના હોય તો તમને દાખલો ગણવામાં તકલીફ પડશે, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ છીએ હવે કે 2, 4 અને 5 આનો શું કરીએ છીએ? આપણે લસા કાઢીએ છીએ, બરાબર. તો 2 નો 4 નો 5 નો લસા કાઢીએ આપણે. 2, 4 અને 5. તો પહેલા તો અવિભાજ્ય સંખ્યા તરીકે 2 લઈએ તો 2 વડે ભાગ ચાલે એવું છે, તો 2 × 2 2 × 4
અને 2 ને 5 વડે ના ચાલે એટલે 5 ના 5. હજી પણ 2 વડે ચાલે એવી એક સંખ્યા તો છે, તો 2 વડે ચલાવીએ છીએ આપણે. 1 ના 1, 2 એકા 2, બરાબર, અને 5 ના 5. હવે 2 વડે ચાલે એવું કોઈ છે નહીં. આગળ 3 વડે છે, તો 3 ના ઘડિયામાં પણ કોઈ આવતું નથી. તો હવે કોને લઈએ આપણે? 5 વડે. તો 5 વડે લઈએ તો 1 ના 1, 1 ના 1 અને 5 એકા 5. તો લસા આપણે 2 ગુણ્યા 2 ગુણ્યા 5, બરાબર. તો 2 ગુણ્યા 4, 4 પંચા કેટલા પડ્યા? 20, બરાબર. તો લસા કેટલા લઈ લેવા પડે? ત્યાં તમારે 20 લેવા પડે. તો લસા 20 લેતા, બરાબર. તો લસા 20 લઈ લઈએ છીએ હવે આપણે અહીંયા. તો હવે લસા 20 લઈએ છીએ તો 5 ના છેદમાં 2 હતો, તો 2 ને હું કેટલા વડે ગુણું તો 20 થાય. તો 2 ને હું ગુણું 10 વડે, તો 10 દુ 20 થાય, તો ઉપર બી કેટલા વડે? 10 વડે, વત્તા 11 ના છેદમાં 4 છે, 4 ને કેટલા વડે ગુણું તો 20 થાય. તો 4 પંચા, તો ઉપર બી કેટલા વડે? 5 વડે, વત્તા અહીંયા 18 ના છેદમાં 5 છે, તો 5 ને કેટલા વડે ગુણું તો 20 થાય. તો 5 ચોક, તો ઉપર બી કેટલા વડે ગુણી શકું? એને 4 વડે, બરાબર. એટલે આ રીતે મેં છેદ સરખો કરવા માટે જે સંખ્યાની જરૂર હતી એના વડે એને છેદને ગુણી દીધા, બરાબર. તો અહીંયા 10 પંચા 50, નીચે 10 દુ 20, વત્તા 11 પંચા 55, છેદમાં 4 પંચા 20, બરાબર. વત્તા 18 ગુણ્યા 4 તો 18 ચોક, 18 એકા 18, 18 દુ 36, 18 તરી ચોક પર 18 ચોક 72, બરાબર. તો 18 ચોક 72, નીચે 5 ચોક 20, બરાબર. એટલે આ રીતે દરેકમાં છેદ કેવો થઈ ગયો? હવે સરખો. છેદ સરખો છે તો અપૂર્ણાંકમાં 20 એટલે 20 લખી દઈએ અહીંયા. ઉપર 50 પ્લસ 55 પ્લસ 72, આનો શું કરી દઈએ આપણે? સરવાળો. તો પહેલા તો 5 ને 2 7 નો સાદલો, બરાબર. હવે 7 આવી ગયા, 5 ને 2 7, આગળની સંખ્યા શરૂ કરો. 5 ને 5 10, 10 ને 7 થઈ ગયા 17. તો 177 છેદમાં કેટલા આવશે? 20. હવે આ સંખ્યા આપણે આગળ પણ કીધું હતું કે અપૂર્ણાંક સંખ્યા છે, અશુદ્ધ અપૂર્ણાંક આપેલી છે, એટલે અશુદ્ધમાંથી આપણે શેમાં ફેરવીએ છીએ? મિશ્રમાં ફેરવીએ છીએ. તો શીખવાડી દો તમે 177 ભાગ્યા 20 જ્યારે ભાગ ચલાવતા હોય આપણને ખબર તો છે જ પહેલા કે 20 ને તો અહીંયા હું નીચે લખી દેવાનું છું પહેલા, બરાબર. હવે 20 નો ઘડિયો બોલીએ તો 20 * 160, 20 * 180 વધી જશે, બરાબર. તો 20 * 160, બરાબર. 7 માંથી 0 એટલે 7, 7 માંથી 6 એટલે 1, 1 માંથી 1 એટલે 0, બરાબર. હવે આગળ ભાગ ચાલતો નથી તો 20 ને મેં કેટલા વડે ગુણ્યા તો 8 વડે. 20 * 160, 160 ને તમે કેટલા ઉમેર્યા? 177 ને તમે કેટલા ઉમેર્યા? 17, બરાબર. તો 20 * 160, 160 ને અંદર 17 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા? 177. તો 8 * 17 ના છેદમાં 20 સેન્ટીમીટર આપણને આની પરિમિતિ મળે છે, બરાબર. તો આ કોની પરિમિતિ આપણને મળે છે? આ તો કે ત્રિકોણની. કયા ત્રિકોણની? તો ABE ની, બરાબર. હવે ત્રિકોણ ABE ની પરિમિતિ આપણને મળી અહીંયા. હવે આપણને બીજું પણ કીધું છે કે લંબચોરસ કયો કીધો છે? કે BCDE, બરાબર. BCDE. હવે એની પરિમિતિ જોઈએ આપણે. તો BCDE ની પરિમિતિ તમે જ્યારે જોતા હો તો BCDE ની પરિમિતિની અંદર આપણે એક વસ્તુ પહેલા તમને કીધેલું છે કે કેવું છે? તો કે આપણને કીધું કે લંબચોરસ. હવે લંબચોરસની પરિમિતિ શોધવાનું તો આપણું સૂત્ર આગળના દાખલામાં જેમ જોઈ ગયા કે લંબચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા શું આવશે? 4 ગુણ્યા આવે ના, બરાબર. આપણે લંબચોરસની પરિમિતિ આવે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 ગુણ્યા કૌંસમાં L વત્તા B, બરાબર. આપણે ગુજરાતીની અંદર આ બધું લખીએ છીએ. હવે અહીંયા લંબચોરસ આપ્યો છે BCDE, તો BC એક બાજુ, બીજી બાજુ CD, ત્રીજી બાજુ DE અથવા તો ED અને ચોથી બાજુ કઈ આવશે? તમારી PE. તો આ ચારે ચાર બાજુઓ છે, એમાં બે લંબાઈની છે અને બે કેવી છે? પહોળાઈની છે, બરાબર. હવે અહીંયા તમે લોકોને આની અંદર જોઈએ તો લંબચોરસ તમારું જે કરીએ છીએ લંબચોરસની પરિમિતિ શોધીએ છીએ. તો લંબચોરસ કોણ છે આપણું? તો કે BCDE. BCDE માં તમને લોકોને BE નું માપ આપેલું છે, બરાબર. અહીંયા 11/4, બરાબર. અહીંયા ED નું માપ તમને લોકો 7/6 છે. એટલે આ જે હોય એ જેની સામેની બાજુનું માપ હોય અને આ જે હોય એ જેની સામેની બાજુનું માપ હોય. તો અહીંયા BCDE ની પરિમિતિ શોધીએ છીએ આપણે. તો BCDE ની પરિમિતિ બરાબર BCDE એ લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે? કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા શું આવશે? પહોળાઈ, અથવા તો L પ્લસ શું લખી દેવાનો? B, બરાબર. એટલે 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે
તમે એક વસ્તુ કે 2 ના 2 ગુણ્યા લંબાઈ, આ લંબાઈ દવાની નહીં તો લંબાઈ તરીકે તમારો 2 ગુણ્યા 3 ચતુર્થાંશ, તો આ BE નું માપ કેટલું હતું તમારું લંબાઈનું, તો કે એનું માપ કેટલું હતું 11 ચતુર્થાંશ હતું. આપણે આ બંને જગ્યાએ લખવા જોઈએ પણ એકનું માપ લખી નાખ્યું 11 ચતુર્થાંશ એટલે ત્યાં ચાલશે. બરાબર, તો અહીંયા 11 ચતુર્થાંશ મેં કર્યા પ્લસ એ જ પ્રમાણે પહોળાઈ, તો આ બંને બાજુની પહોળાઈઓ આપણે લઈએ તો એક બાજુ છે BC અને એક બાજુ છે AD. તો આમાં એક બાજુનું માપ હોય તો સામેની બાજુનું પણ એટલું જ હોય. તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા જ આપી છે 7/6. બરાબર, તો એ 7/6. બરાબર, આ લંબાઈ અને પહોળાઈ દરેકના માપ લખાઈ ગયા આપણે. હવે એક વસ્તુ છે કે હવે અહીંયા અપૂર્ણાંકનો સરવાળો કરવો પડે એવો છે, તો છેદ જોઈએ આપણે તો કે 4 અને 6 છે, તો છેદ સરખો છે નહીં, તો છેદ સરખો ના હોય તો અપૂર્ણાંકના સરવાળા માટે શું કરવું પડે, તો લસાઅ શોધવો પડે. તો 4 અને 6 નો લસાઅ શોધીએ તો પેલા કેટલા ભાગ ચલાવીએ 2 વડે. બરાબર, 2 દુ 4, 2 તરી 6, હજી પણ 2 વડે ચાલશે, 2 કા 2 અને 3 ના 3, હજી પણ કેટલા વડે ચલાવીશું આપણે 3 વડે, 1 ના 1 અને 3 એકા 3. તો લસાઅ કાઢે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, તો 2 દુ 4 અને 4 તરી કેટલા થઈ ગયા 12. તો લસાઅ કેટલા લઈ લેવાના આપણે 12 લઈ લેવાના. લખી દઈએ છીએ લસાઅ 12 લેતા. બરાબર, લસાઅ 12 લઈએ છે 2 ના 2 ગુણ્યા કૌંસમાં 11 ના છેદમાં કેટલા હતા 4. બરાબર, હવે તમે કેટલા વડે ગુણશો તો 12 થશે, તો 4 તરી તો ઉપર બી કેટલા વડે 3 વત્તા 7 ના છેદમાં 6 હતો તો 6 ને કેટલા વડે ગુણો તો 12 થાય, તો 6 ને કેટલા વડે 6 દુ તો ઉપર બી કેટલા વડે 2 વડે. બરાબર, 2 ના 2 ગુણ્યા કૌંસમાં બરાબર 11 તરી 33, નીચે 4 તરી 12 વત્તા 7 દુ 14, નીચે 6 દુ 12. બંનેમાં છેદ કેવો થઈ ગયો સરખો, તો ઉપર 2 ગુણ્યા 33 + 14 છેદમાં કેટલા થઈ ગયા 12. બરાબર, સરવાળો કરી દઈએ છીએ આપણે. તો સરવાળા માટે જોઈએ છે આપણે 2 ગુણ્યા 33 + 14 કરીએ છીએ આપણે, તો 33 નો 14 નો સરવાળો કેટલો થાય, તો કે 47, 47 ના છેદમાં 12 આયા. બરાબર, અહીંયા 2 નો 12 નો ભાગ ચલાવીએ તો કે 2 6 12, 2 2 ગયા, 47 ના છેદમાં કેટલા વધ્યા 6. ફરીવાર આપણે જે અપૂર્ણાંક સંખ્યા હતી પણ અશુદ્ધ અપૂર્ણાંક હતી આપણે મિશ્રમાં ફેરવો તો 47 / 6 કરીને જોઈએ આપણે, તો 6 ઈઠા 6 એકા 6, 6 દુ 12, 6 તરી 4, 6 પંચા 30, 4 4 36, 6 સીતા 42, 6 ઈઠા 48, 48 વધી જાય છે, તો 6 સીતા 42. બરાબર, કેટલા વધ્યા તો કે 5. બરાબર, તો 5 ના તો 6 ભાગ ચાલવાના નથી, તો નીચે આગળની સંખ્યા કઈ મળી આપણને, નીચે ભાગવા માટે 6 લીધી અને ઉપરની સંખ્યા કઈ મળી ગઈ આપણને આગળની 7, અને 6 સીતા 42 ની અંદર કેટલા ઉમેર્યા મેં 5. બરાબર, તો કેટલા થઈ ગયા તમારા 47 થયા. 7 6 42, 42 ની અંદર 5 ઉમેર્યા એટલે કેટલા થઈ ગયા 47. આટલા સેન્ટીમીટર આપણને આની પરિમિતિ મળે છે. બરાબર, તો અહીંયા તમને લોકોને આ ત્રિકોણની પરિમિતિ મળે છે 8.17/20 અને અહીંયા પડે છે 7.5/6. હવે તમને પ્રશ્ન કર્યો છે કે આ બંનેની અંદર કોની પરિમિતિ વધારે છે, તો તમારે કોઈની સામે નજર મારવાની જરૂર નથી. તમારે એટલું જોવાનું કે અપૂર્ણાંક તમે કીધું કેટલા અપૂર્ણાંક, અહીંયા 8.17/20 એટલે આગળ 8 છે. બરાબર, અહીંયા 8 છે. બરાબર, અને અહીંયા એટલે કે 8 થી મોટું છે પણ 9 થી કેવું છે નાનું છે. એ જ પ્રમાણે અહીંયા 7 થી મોટું છે પણ આગળની સંખ્યા 7 પહેલી આગળની સંખ્યા કોણ આવે 8, તો કે 8 થી કેવું છે નાનું છે. એટલે અહીંયા 8 થી મોટું 9 થી નાનું છે અને અહીંયા 7 થી મોટું 8 થી નાનું છે. તો બંનેની અંદર મોટી સંખ્યા કઈ થઈ ગઈ, તો કે 8.17/20. તો એટલે 8.17/20 એ કોનું માપ છે, તો કે આપણે કહીએ કે કોની પરિમિતિ છે, તો કે ત્રિકોણની પરિમિતિ છે. તો આપણે અહીંયા વસ્તુ બતાવવું હોય તો બતાવી શકીએ છીએ. અહીંયા પરંતુ બંનેના માપ આપણે લખીએ કે અહીંયા આપણે ખ્યાલ આવી ગયો કે બંનેની પરિમિતિ જે તમને આપી હતી એના આધારે તમે કહી શકો છો કે ભાઈ ત્રિકોણની પરિમિતિ કેવી છે વધારે છે. લખીએ આપણે કે ત્રિકોણ ABE ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા વધારે છે. બરાબર, દાખલાની અંદર આપણે એકવાર ફરીવાર રિપીટ કરી લઈએ.
દાખલામાં આપણને એમ કહે છે આપેલ આકૃતિમાં ત્રિકોણ ABE અને ચતુષ્કોણ BCDE એની પરિમિતિ શોધો, કોની પરિમિતિ વધારે છે. તો મેં પહેલા દાખલો લઈ લીધો. અહીંયા દાખલાની અંદર જે ત્રિકોણ હતો આપણો, તો ત્રિકોણ હતો અહીંયા પેલા ઉપરનો ભાગ જોયો કે ત્રિકોણ EBE બરાબર ત્રિકોણ. નીચે હતો લંબચોરસ હતો તો BCDE બરાબર. તો આ લંબચોરસ છે. હવે તમને લોકોને પહેલા ત્રિકોણ ABE ની પરિમિતિ કીધી તો ત્રિકોણ ABE લીધા. પેલો ત્રિકોણ હોય પરિમિતિ શોધતા હોય, પરિમિતિ કોઈ બી ની શોધતા હોય તેની બાજુઓ જેટલી હોય એના માપનો શોધવાનો સરવાળો. તો ત્રિકોણની ત્રણ બાજુ છે, ત્રણ બાજુનો માપનો સરવાળો કરી પણ અહીંયા તો નામ આપ્યા છે. નામ ના આપ્યા હોય તો આપણે એને ખાલી એમને ત્રણ બાજુ સરવાળો કરી શોધી શકીએ. પણ અહીંયા નામ આપે છે તો આપણે નામ લેવાના. તો પહેલી બાજુ એક બાજુ છે AB, બીજી બાજુ છે BE, ત્રીજી બાજુ છે AE. તો પહેલા તો મિશ્ર સંખ્યામાં જે એના માપ આપે છે તો આપણે શેમાં ફેરવીએ છીએ? પહેલા તો એને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવીએ છીએ. તો ત્રિકોણ AB ની અંદર ABE ની અંદર AB નું માપ તો 5/4 સુધી લેખ કરવાની જરૂર નથી, પણ BE નું માપ 2.3/4 હતું. મિશ્ર સંખ્યા હતું તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવીએ તો મેં તમને આગળ પણ કીધું કે નીચેની સંખ્યાનો આગળની સંખ્યાનો ગુણાકાર અને ઉપરની સંખ્યાની અંદર ઉમેરી દેવાનો. તો 4 દુ 8, 8 ને 3 કેટલા કરે? 11/4 સેન્ટીમીટર. એ જ પ્રમાણે બીજી બાજુ હતી AE. તો AE ની પરિમિતિ જ્યાં તમે શોધતા હોય તો AE ની પરિમિતિ શોધતા તો 3.3/5 છે. મિશ્રમાંથી અપૂર્ણાંકમાં પહેલા ફેરવીએ છીએ તો 5 3 15, 15 ને 3 18, 18 ના છેદમાં કેટલા આવ્યા? 5. હવે તમે દરેક જે બાજુ છે એના માપને અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવી દીધા. હવે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો ત્રિકોણની પરિમિતિ શોધવા માટે પહેલા તો ત્રિકોણને કયું હતું? તો ABE. તો ત્રિકોણ ABE ની પરિમિતિ બરાબર ABE ની પરિમિતિ શોધો છો તો પરિમિતિ શોધો એટલે ત્રણે ત્રણ બાજુનો આપણે શું કરી દેવાનો? સરવાળો. તો એક બાજુ હતી AB, બીજી બાજુ હતી BE અને ત્રીજી બાજુ હતી AE. તો AB + BE + AE આ ત્રણે ત્રણ બાજુનો આપણે શું કર્યો? સરવાળો. તો AB નું માપ 5/2 BE નું માપ 11/4 AE નું માપ 18/4. આ અપૂર્ણાંક સ્વરૂપમાં આપણે એને લખી લીધું. હવે એક વસ્તુ છે કે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો બાદબાકી કરવી હોય તો છેદ કેવો જોઈએ? સરખો. અને આપણી પાસે અહીંયા તો નહીં. તો આપણે શું કરીએ છીએ? 2 4 અને 5 નો શું કરીએ છીએ? લસા કાઢી દઈએ છીએ. તો લસા અહીંયા કાઢીએ છીએ આપણે. તો 2 4 અને 5 તો કેટલો મળે છે આપણને? 20. તો લસા 20 લેતા 5 ના છેદમાં 2 છે. તો 2 નો કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 10 વડે. તો જેટલા વડે નીચે ગુણો એટલા વડે માં ક્યાં ગુણવાના? ઉપર ગુણવાના. અહીંયા 11 ના છેદમાં 4 છે. તો કે 4 ને કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 4 ને કેટલા વડે ગુણ્યા 5 વડે. તો ઉપર બી કેટલા વડે ગુણવાના? 5 વડે. અહીંયા 18 ના છેદમાં 5 હતા તો 5 ને કેટલા વડે ગુણો તો 20 થાય? તો કે 5 ને 4 વડે. તો જેટલા વડે ગુણ્યા એટલા વડે આપણે પાછા ઉપર 4 વડે ગુણ્યા. હવે છેદ સરખા કરવા માટે આપણે સંખ્યા વડે ગુણાકાર કર્યો. તો 10 × 5 = 50, નીચે 10 × 2 = 20, પ્લસ પ્લસ 11 × 5 = 55, 4 × 5 = 20, વચ્ચે પ્લસ પ્લસ, પછી 18 × 4 = 72, નીચે 5 × 4 = 20. તો દરેક જગ્યાએ છેદમાં 20 20 થઈ ગયા. બરાબર. હવે છેદમાં 20 થઈ ગયા તો કોમન લઈ લીજે 20 મૂકી દો, ઉપર 50, પછી પ્લસ પ્લસ, પછી 55, પછી પ્લસ પ્લસ, આગળ છે 72. તો 50 + 55 + 72 નો સરવાળો કરીએ. છેદમાં 20 છે, સરવાળો કર્યો તો કેટલો મળ્યો આપણને? 177/20. હવે અશુદ્ધ અપૂર્ણાંક આપણને મળે છે. ઉપરના જે માપ આપ્યા તે પણ મિશ્રમાં તથા અશુદ્ધ અપૂર્ણાંક હતા આને પણ આપણે શેમાં ફેરવી દઈએ? મિશ્રમાં ફેરવી દઈએ. 177/20 કર્યા આપણે. બરાબર. તો 20 * 160. નીચે જે સંખ્યા તો રાખવાની પણ આગળ ઘડીઓ બોલતા જવાનું. 177 થી વધવાનું નહીં. તો 20 * 160 થયા. અને આપણે જોતા તો 177 તો આપણે કેટલા ઉમેરવા પડ્યા? 17. બરાબર. તો 20 * 160 અને ઉમેર્યા કેટલા? 17. તો 8.17 ના છેદમાં કેટલા આવશે? 20 સેન્ટીમીટર. આ કોની પરિમિતિ? તો કે ત્રિકોણ ABE ની. આ તો ત્રિકોણ ABE ની આપણી વધી ગઈ. હવે આપણને એમ કહે છે કે આના બીજી કોની આપી છે? કે BCDE. આની પરિમિતિ આપણને આપેલી છે. હવે લંબચોરસ છે તો લંબચોરસ હોય તો એની શું હોય? લંબાઈ પહોળાઈ બે બાજુ હોય. બે વખત બે લંબાઈ હોય બે પહોળાઈ હોય. પણ માપ આપણે કોને લેવાના? એટલે લંબાઈ પહોળાઈ. તો અહીંયા BE છે તો BE નું માપ 2.3/4 આવશે. અહીંયા પેલો BC, CD, ED અને BE. જો તમારે લખવું હોય તો એમ પણ લખી શકો BCD ની પરિમિતિ બરાબર BC + CD + ED + BE. આ રીતે પણ કરી તમે લખી શકો છો. દરેકના અલગ અલગ માપ લખી. પણ આપણે સૂત્ર પ્રમાણે ચાલી ગયા કે 2 × કૌંસમાં લંબાઈ વત્તા શું કર્યું? પહોળાઈ. તો 2 ના 2 × કૌંસમાં લંબાઈ. તો કે આ BE જે હતું એ જ એની સામે બીજી લંબાઈ કોણ છે? CD ની છે. તો અહીંયા માપ તમે 2.3 તો આપણે મિશ્રમાં તેને અપૂર્ણાંકમાં ફેરવી દીધું હતું. અહીંયા તેને ફરીવાર ફેરવાની કોઈ જરૂર નથી. તો અહીંયા 11/4 મળ્યું. તો આપણે લંબાઈ જગ્યાએ 11/4 લખી નાખ્યું પ્લસ પહોળાઈ કેટલી હતી? તો
તો અહીંયા અપૂર્ણાંક સંખ્યા તમને લોકોને આપેલી છે 7/6 આકૃતિ એની પહોળાઈ છે તો લખી નાખી 7/6 બરાબર એટલે કે 7/6. હવે અહીંયા અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો છે કૌંસમાં મારે આગળના બે જે હોય એને મૂકતા રહેવાના એમને પણ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરવો છે છેદ સરખા નથી તો છેદ સરખા નથી તો મારે શું કરવું પડશે એનો લસાઅ શોધવો પડશે બરાબર. તો 4 નો 6 નો આપણે લસાઅ કાઢીએ તો લસાઅ કેટલો મળે આપણને 12. તો લસાઅ જ્યારે 12 લઈએ છીએ તો 2 ના 2 પેલા તો કૌંસમાં 11/4 હતા. હવે 4 ને કેટલા વડે ગુણો તો 12 થાય મારા તો 4 ને કેટલા વડે ગુણ્યા 3 વડે તો જેટલા વડે નીચે ગુણું છું એટલા જ વડે મારે ક્યાં ગુણવા પડે ઉપર. તો નીચે 3 તો ઉપર બી 3 પછી પ્લસ 7/6 તો 6 ને કેટલા વડે ગુણો તો 12 થાય તો 6 દૂર તો ઉપર બી કેટલા વડે 2 વડે બરાબર. એટલે આ રીતે હવે નીચે છેદ કરવા માટે મેં 3 અને 2 વડે બધી બાજુ ગુણ લીધા. તો અહીંયા ગુણાકાર કરીએ કે 2 ના 2 ગુણ્યા કૌંસ કરી દીધો 11 તરી 33 4 તરી 12 વચ્ચે પ્લસ ના પ્લસ 7 દુ 14 નીચે 6 દુ 12 છેદ સરખો થઈ ગયો દરેક જગ્યાએ. તો હવે 2 ના 2 ગુણ્યા કૌંસમાં તે નીચે છેદમાં 12 છે તો આપણે છેદમાં 12 મૂકી દીધા બંનેને કોમન મૂકી દીધા ઉપર 33 વચ્ચે પ્લસ અને પ્લસ કર્યો 14 તો 33 નો 14 નો સરવાળો કર્યો તો 2 ના 2 ગુણ્યા કૌંસમાં 33 નો 14 નો સરવાળો કેટલો મળે તો આપણને 47 મળે ભાગ્યા છેદમાં કેટલા હતા 12. તો બંને વચ્ચે ગુણાકારનો સંબંધ હતો ઉપર નીચે તો આપણે ભાગ ચલાવી દીધો તો 6 દુ 12 ભાગ ચલાવ્યો 2 છેદ 12 ચલાવી દીધો આપણે તો 2 2 ગદાર્યા તો ઉપર 47 વધે નીચે ખાલી કેટલા વધે તો 6 જ વધે. હવે આપણને જે માપ આપ્યું તે મિશ્રમાં હતું તો આપણે જે અશુદ્ધ અપૂર્ણાંક મળે તો તેને પણ આપણે શેમાં ફેરવી દઈએ છીએ મિશ્રમાં ફેરવીએ છીએ. તો 47/6 છે તો 47/6 ને આપણે ભાગ ચલાવીએ તો નીચે પેલા જેનો ભાગ ચલાવીએ તો મૂકી દીધા 6 6 નો ઘડિયો બોલીએ જ્યાં સુધી 47 ના આવે અથવા 47 થી વધવા ના જોઈએ. તો 6 7 42 6 48 વધી જતા હતા એટલે 6 ના 6 પણ 6 7 કર્યા 42 થાય પણ 42 ની અંદર કેટલા ઉમેરો મારા 47 થાય તો 42 ની અંદર મેં કેટલા ઉમેર્યા 5 બરાબર તો 47 થઈ ગયા. તો આ લંબચોરસ જે BCD હતું એની પરિમિતિ આપણને કેટલી મળે છે 7.569 સેન્ટીમીટર મળે છે. હવે આપણને આગળ એવો સવાલ કરે છે કે કોની પરિમિતિ વધારે બંનેની પરિમિતિ તો શું થઈ પણ કોની વધારે તો અહીંયા ત્રિકોણની પરિમિતિ હતી 8.17/20 અને અહીંયા 7.5/6. હવે કોની વધારે છે એ શોધવું છે તો એ શોધવા માટે આપણે એક વસ્તુ છે તો એક વસ્તુ અહીંયા તમે જો કે 8 પૂર્ણાંક છે તો 8 થી આ સંખ્યા મોટી છે પણ આગળની 8 કરતા આગળની સંખ્યા કઈ છે 9 તો કે 9 થી કેવી છે નાની છે એટલે 8 થી મોટી છે પણ 9 થી નાની છે કોણ તો કે ત્રિકોણની પરિમિતિ. એ જ પ્રમાણે લંબચોરસની જે પરિમિતિ તમે BCD ની શોધો છો એમાં 7 થી મોટી છે પણ આગળ 8 થી કેવી છે નાની છે બરાબર. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે 8 થી મોટી છે 9 થી નાની છે અને આ છે 7 થી મોટી છે 8 થી નાની છે બરાબર. તો બંનેની અંદર આપણે કહેવાય કે 8 થી મોટી હોય એટલે 8 કરતા તો 7 કેવા હોય નાના જ હોય એટલે 8 મોટા છે એટલે આ પરિમિતિ કોની વધારે છે કે ત્રિકોણની પરિમિતિ વધારે છે. તો આપણે લખી દઈએ કે આ કે ત્રિકોણ ABE ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતા વધારે છે બરાબર. તો આ પ્રમાણે દાખલો આપણે ગણવાનો રહેશે. દાખલાને તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આકૃતિ ઉપર ખાસ ધ્યાન રાખવું બરાબર. જે છે આકૃતિ છે જો તમે આકૃતિમાંથી ધ્યાન નહીં આપો અને દાખલો પછી શું થાય કે માપમાં કે ભૂલચૂક પડશે તો જવાબ આપણો યોગ્ય મળશે નહીં બરાબર. એટલે ખાસ તમારે આકૃતિ પર ધ્યાન રાખવાની અને લસાઅ કરતી વખતે અને અપૂર્ણાંકના જે સરવાળા બાદબાકી કરતા હોય એ વખતે ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા મોટી અને નાની સંખ્યા માટે મેં તમને કીધું કે આગળની જે 8 પૂર્ણાંક એટલે પૂર્ણાંકની આગળની જે સંખ્યા હતી એ સંખ્યા ધ્યાનમાં લેવાની તો 8 મોટી હતી એ 7 કરતા બરાબર. એટલા માટે આપણે ત્રિકોણની પરિમિતિ કેવી હતી લંબચોરસની પરિમિતિ કરતા વધારે હતી બરાબર. તો આ દાખલાની અંદર કે આગળના જે બી દાખલા ગણાયા એની અંદર ક્યાંય પણ તકલીફ હોય તો આપણો જે કમેન્ટ બોક્સ છે એ કમેન્ટ બોક્સની અંદર મેસેજ નાખો એટલે એના કારણે આપણે ફરીવાર આગળ મળીએ ત્યારે એ દાખલાનું આપણે શું કરી શકીએ સોલ્યુશન કરાવી શકીએ જેના કારણે આપણને એ દાખલાઓમાં તકલીફ ના પડે. તો હવે આપણે મળીશું આગળના વિડિયોની અંદર બરાબર. તમારો ફોન આવ્યો છે.